वर्णिवेश्वरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराज की, श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की। पूजनीय संत वृंद, आदरणीय सत्संगी बंधु, आज सदाचार व्याख्यान माळाનું ત્રીજું સોપાન વ્યસન મુક્તિ। વ્યસનનો અર્થ થાય છે બંધાણ, જે બાંધી રાખે તે બંધાણ, પરતંત્ર બનાવે, કબજે કરી રાખે એનું નામ વ્યસન, એનું નામ બંધાણ। સંસ્કૃતમાં વ્યસનનો અર્થ થાય છે દુઃખ। સાચું છે, જે બાંધી રાખે છે એ જ દુઃખ છે। પરતંત્રતાથી વિશ્વમાં બીજું કોઈ દુઃખ નથી। બીજાને જ આધીન રહેવું પડે, એને જ કબજે રહેવું પડે, એ કહે તેમ જ થાય, એ જ હલાવે ચલાવે, એવું જે બંધન છે, એવું જે વ્યસન છે, એ જ દુઃખ છે। પુનિત મહારાજ એમ કહેતા કે પેલા માણસ ટેવ પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે। કે વ્યસનમાં પહેલી બાબત તમાકુ, ટોબેકો। તમાકુ પ્રાપ્ત ક્યાંથી થઈ? ઈસવીસન 1492 કોલંબસ જ્યારે અમેરિકા ખંડ પહોંચ્યો ત્યારે આસપાસના ટાપુઓ ઉપર એમણે વનવાસીઓને કંઈક છોડના પાંદડાઓને એકઠા કરી સળગાવીને ધુમાડો કરી આસપાસ ટોળે વળીને વાંસની ભૂંગળીઓથી ધુમાડો ચૂસતા જોયા। પૂછવાથી માહિતી મળી કે એનાથી એ લોકોને મસ્તી મળે છે, આનંદ મળે છે, સ્ફૂર્તિ મળે છે। તો કોલંબસ અને એના સાથીઓએ પણ મોજ માણી, લિજ્જત માણી, તો આનંદ આવ્યો। વિચાર કર્યો કે આ છોડવાઓને પોતાને દેશ યુરોપમાં લઈ જવાય। વનવાસીઓ જે વાંસની ભૂંગળીથી ધુમાડો ખેંચતા હતા એને એ વનવાસીઓ લોકો ટબાકો કહેતા હતા। એના ઉપરથી આ છોડનું નામ ટોબેકો પડ્યું અને એ કોલંબસ અને એના સાથીઓની સાથે આ છોડવાઓ યુરોપમાં, સ્પેનમાં, પોર્ટુગલમાં પહોંચ્યા। એની ખેતી શરૂ થઈ અને એની પીવાની પદ્ધતિઓ શરૂ થઈ। યુરોપની પ્રજા વિશ્વમાં દૂર દૂર ગઈ છે રાજસત્તાઓ માટે, ધન પ્રાપ્તિ માટે, લૂંટ ચલાવવા માટે, તો એની સાથે સાથે આ તમાકુ પણ ગઈ અને પુરાએ વિશ્વમાં ફેલાઈ।
આપણે ત્યાં ઈસવીસન 1600 ની આસપાસ પોર્ટુગીઝો અહીંયા આવ્યા ત્યારે જહાંગીરના દરબારમાં પોર્ટુગીઝોએ જહાંગીરને આ તમાકુની લિજ્જત ચખાડી. જહાંગીરને એનાથી આનંદ આવ્યો અને પછી તો એ પોર્ટુગીઝોએ અમલદારો, અમીર ઉમરાઓ, સરસેનાધિપતિઓ અને બધાને એની લિજ્જત ચખાડી. બધા જ એના બંધનમાં આવ્યા. પછી તો નીચેની જે સૈનિકો છે બધા પીતા થયા. ધીમે ધીમે આમ જનતા સુધી તમાકુએ પોતાની માયા જાળ ફેલાવી. પુરાય ભારતમાં પછી એ પ્રસરી. જુદી જુદી રીતે એનો ઉપયોગ થતો ગયો. બીડી, સિગરેટ, હોકા, ચલમ એનાથી પીને, તમાકુને મસળીને ચાવીને, બજર બનાવીને દાંતે ઘસીને, છીકણી બનાવીને નાકમાં સૂંઘીને, આ રીતે જુદી જુદી રીતે તમાકુનો ઉપયોગ થયો અને માણસ એનાથી નશો પ્રાપ્ત કરતો થયો. પરંતુ આ 500 વર્ષના ઇતિહાસથી 5 સૈકામાં એકલી તમાકુએ 150 કરોડ માનવીઓનો ભોગ લીધો. 150 કરોડ માણસોને તમાકુ ભરખી ગઈ. વિશ્વ જાગ્યું, સજ્જનો જાગ્યા, સંસ્થાઓ જાગી, રાજતંત્ર જાગ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, હુ નામની સંસ્થા, વિશ્વ આરોગ્ય સંસ્થા, એમણે પ્રયત્નો આદર્યા. પરિણામ શું આવ્યું કે અમેરિકાની અંદર જે 45%, 45% જે ધૂમ્રપાન હતું એ ઘટીને 25%, 25% થઈ ગયું. 20% પ્રમાણ સ્મોકિંગનું ઘટી ગયું. પરંતુ આપણે અહીંયા ભારતમાં ઘટવાને બદલે વધ્યું. આ દેશ મહાન છે. એનું કારણ એ છે કે પેલા લોકોને વિજ્ઞાનનો ભરોસો છે. સત્ય વસ્તુ બતાવો તો એ લોકો છોડવા તૈયાર છે. અને આ દેશમાં વિજ્ઞાનનો બિલકુલ ભરોસો નથી. અહીંની પ્રજાને સાધુ બાવાઓનો વિશ્વાસ છે. એટલે જો સાધુઓ છોડાવે તો પ્રજા છોડે, બેશક છોડે. પરંતુ સાધુઓ વ્યસનો છોડાવે એવા કેટલા? ઉલટાથી એની ઓપોઝિટ સાઈડ એ છે કે સાધુઓ બાવાઓ આ ભારત વર્ષમાં વિશેષ ને વિશેષ વ્યસનીઓ છે. મુવા પોતે વ્યસન કરે તો વાંધો નહીં, પણ બીજાને ચોંટાડે છે. ગંજેરી, ભંગેરી, આ તે બધા જે એની પાસે આવે એને પીતો હોય તેને પૂછે કે તું નહીં પીતે હો? બોલે બાબાજી મેં નહીં પીતા. અરે રે રે, રામ રામ. जिसने नहीं पी गांजे की कली वो तो लड़के से लड़की भली. પીવો વચ્ચે તો કે લાવો બાપુ, અને દમ મારતા થઈ જાય. વ્યસન વધ્યા. અને આ આપણા પ્રદેશોમાં તો તમાકુનું દાન કરવાનું પણ મોટું પુણ્ય છે. આજે પણ ઘણા ગૃહસ્થો હોકા, ચલમ, તમાકુ, બીડી, સિગરેટના દાન સાધુ સંતોને ભાવથી કરે છે. અમુક જગ્યાઓમાં તો આખી ટ્રકની ટ્રક સિગરેટો, બીડીની ઉતરે છે, સાધુ બાવાઓને દાનમાં અપાય છે. એના દાનના મહિમાના શ્લોકો પણ છે. તમાકુ તિલ માત્રેણ સુવર્ણ દાનમ ફલમ લભે. તલ જેટલું જો કોઈ તમાકુનું દાન સાધુને કરે તો એને સુવર્ણ દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય. ચપટી ચપટી ગૌદાનમ. એક ચપટી તમાકુ આપે તો ગૌદાન કર્યાનું પુણ્ય મળે. અને પડી કે પાપ નાશનમ. એક પડીકું આપે તો સમસ્ત પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે વ્યસનો વધ્યા. પરંતુ જેટલા સમજદાર માણસો છે એમણે પ્રયાસ કરવા જ રહ્યા. તો તમાકુનો પહેલો ઉપયોગ વાપરવાનો ધૂમ્રપાન, સ્મોકિંગ. ધૂમ્રપાન એટલે શું? ધુમાડો કરીને પીવો, એનું નામ ધૂમ્રપાન. તો બીડી, સિગરેટ, હોકા, ચલમ એનાથી જે માણસો પીએ છે, તો તમાકુમાં નિકોટીન નામનું ભયંકર ઝેર તો છે જ, પણ જ્યારે એક ચૂસ લગાવે છે ત્યારે નિકોટીનની સાથે બીજા ઘણા તત્વો માણસ પોતાના ફેફસામાં પધરાવે છે.
તો એકદમ લગાવે, એક ચુસ્કી લગાવે તો ધુમાડાની અંદર નિકોટીન, ટાર, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ અને બીજા 12 જેટલા તત્વો કે જે શરીરના કોષોમાં સોજો પેદા કરે છે અને કોષોને નુકસાન પહોંચાડે છે, એવા તત્વો આ સિગરેટ બીડીના ધુમાડામાં છે. બધાને એનું સંયોગિક રાસાયણિક બંધારણ ન સમજાય તો એટલું સમજો સાદી રીતે કે જે પેટ્રોલની મોટર કાર ગાડી હોય એના એક્ઝોસ્ટ એટલે ધુમાડિયામાંથી જે ધુમાડો નીકળે છે એનાથી 10 ગણો ઝેરી ભયંકર ધુમાડો આ બીડી સિગરેટના તમાકુના ધુમાડામાં છે, જે માણસ પોતાના ફેફસામાં લે છે. તો જે નિકોટીન છે કેટલું ઝેરી છે? 500 મિલીગ્રામ એટલે 1 ગ્રામનો અડધો ગ્રામ, મતલબ 1 ટીપા જેટલું નિકોટીન જે તમાકુમાં છે એ 1 ટીપા જેટલું નિકોટીન ઇન્જેક્શનમાં લઈ અને કોઈ માણસને નસમાં વેઇનમાં આપવામાં આવે તો એ જ ક્ષણે માણસ મૃત્યુ પામે એવું કાતિલ આ ઝેર છે. અને જે વર્ષોથી સિગરેટ બીડી પીએ છે એના બ્લડમાં, એના શરીરમાંથી બ્લડનું 1 ટીપું લઈ અને તમે ફરસ ઉપર મૂકો અને કબૂતરો ફરતા ફરતા એને જુવારનો દાણો સમજીને જો એના ઉપર ચાંચ મારે તો એ જ ક્ષણે એ કબૂતર ત્યાં ત્યાં મરી જાય છે. એટલે તો તમે જોયું છે બહેનો, ઘરમાં ગરમ કપડાઓ છે ઊનના, એને બચાવવા સુરક્ષિત રાખવા માટે જીવાતથી એમાં તમાકુ નાખે છે, એટલે જીવાતો પડતી નથી, કારણ કે ભયંકર ઝેર છે. જીવાતો પડી હોય તો મરી જાય છે અને જો તમાકુ નાખો તો 12 મહિના સુધી ગરમ કપડાઓને કશું થતું નથી. અને જેટલી કીટનાશક દવાઓ આવે છે એમાં પણ આ તમાકુમાંથી ઝેર ખેંચી અને એમાં મિલાવવામાં આવે છે. આવું એક ભયંકર નિકોટીન પોઈઝન ઝેર છે. પરંતુ એની પ્રારંભિક અસર નશીલી છે. જેવી એની ફૂંક મારે છે તેની ઝડપ જુઓ અને અસર જુઓ. જેવી ચુસ્કી લગાવે તો ફક્ત 7 સેકન્ડમાં નિકોટીન ફેફસામાં ચૂસાય, બ્લડમાં ભળીને સીધું મગજમાં પહોંચી જાય છે, ફક્ત 7 સેકન્ડમાં. અને 7 જ સેકન્ડમાં મગજમાં અસર થતા જ બંધાણી હોય છે, તરત કોટામાં આવી જાય છે, લેરમાં આવી જાય છે, ખોખારા ખાવા માંડે છે, મોઢું મલકી જાય છે. એને નશો દેખાય છે, પરંતુ એની પાછળ જે બરબાદી શરીરની થાય છે એ એને પત્તો નથી, કારણ કે એ છુપો રુસ્તમ છે. ઉધઈ જેમ ઘરને ફોલી ખાય એવી રીતે પછી એ શરીરને આ નિકોટીન નશો ફોલી ખાય છે. કઈ રીતે બરબાદી કરે છે? તો નિકોટીન જ્યારે માણસ ધૂમ્રપાન કરીને પીએ છે ત્યારે ધુમાડામાં નિકોટીન લોહીમાં ભળતાની સાથે લોહીમાં કેટેકોલાઇન નામની અંતરસ્ત્રાવની માત્રા વધારી દે છે. એ કેટેકોલાઇનની માત્રા વધતા જ હૃદય ઉપર અસર થાય છે અને હૃદયની ગતિને એ ઝડપ બનાવે છે. જેવી રીતે ઓઇલ એન્જિનની ચાલને ખેંચવાથી ઓઇલ એન્જિન ધક ધક થતું હોય અને ધક 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 થવા માંડે, એવી રીતે બંધાણીની તમે પલ્સ માપજો. જેવી ચૂસ મારે અને થોડી મિનિટોમાં એનું હાર્ટ જે 70, 75, 80 ની સ્પીડનું હોય છે એના લેવલ 20 વધી જાય છે અને 100 ની સ્પીડમાં ધક 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 થવા માંડે છે. તો હાર્ટની સ્પીડ વધી, હૃદય છે તો પંપ છે, લોહી ખેંચવાનું કામ કરે છે અને ફેંકવાનું કામ કરે છે, એટલે બ્લડ સર્ક્યુલેશન વધે છે. પરંતુ આ ખતરનાક નિકોટીન બીજી અસર એ પેદા કરે છે કે જે લોહી હૃદયને પૂરું પાડનારી પાઇપો છે, નળીઓ છે, આર્ટરીઝ છે, નસો છે, વેઇન છે, એને સંકોચે છે. એક બાજુ હૃદય વધારે લોહી માગે છે તો બીજી બાજુ લોહી પૂરી પાડનારી નળીઓ સંકોચાય છે, એટલે બેવડું જોર હાર્ટ ઉપર પડે છે. પરિણામે જ્યાં સુધી નવું એન્જિન છે ત્યાં સુધી જલ્દી અસર વર્તાતી નથી, પણ ધીમે 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 એ હાર્ટ એટેક, હૃદય પોળું થવું અને બ્લડ પ્રેશરના દર્દો આંગણે આવીને ઉભા રહી જાય છે. આ અસર નિકોટીનના પ્રભાવથી હાર્ટ ઉપર સર્જાય. મને હમણાં એક વડીલ ત્યાં અમદાવાદમાં મળ્યા, મને એમણે વાત કરી કે મારા બાપા બીડીના હરેડ બંધાણે. ઘણી વાર ના પાડેલી પણ છોડે નહીં, એમાં એને હાર્ટ એટેક આવ્યો.
મરી ગયો રે બાપરે, મરી ગયો રે બાપરે, મરી ગયો. પીતા હતા ત્યારે મજો આવતો હતો. અને હાર્ટ એટેક એટલે બે લાકડાના પાટડામાં માણસને રાખે અને ઉપરથી શારડીથી પીલે અને જેવું પેઇન થાય, વેદના થાય, એવું દર્દ થાય, ત્યારે માણસને ખબર પડે. હાય હાય હાય. છોકરાએ કીધું બાપા શાંતિ રાખો. માંડ માંડ અમરેલી પહોંચ્યા. ડોક્ટરે તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી. છોકરાની ભક્તિભાવના હાર્ટ એટેકમાંથી બાપા બહાર આવ્યા. 72 કલાક સ્વસ્થ થયા. ડોક્ટરે દવા લખી આપી. પછી એમ કહ્યું કે આ દવા ચાલુ રાખજો અને બીડી પીવાનું બંધ રાખજો જો જીવવું હોય તો. બાપા ગામડે પહોંચ્યા. ફરતા ફરતા થયા, પણ બંધાણી લોકો એને મળવા આવે, એની સુગંધ આવે. બંધાણીઓ એમ કે બારણું ઘડીક બંધ કરી દો દાદા, 2 ફૂંક લેવાય, એમાં વાંધો ન આવે. અને એમાંથી એ પાછી ફરી પીતા થયા. ડોક્ટરે કહ્યું તું નહીં પીશો. અને હાર્ટ એટેક માંથી ઉગરી ગયેલા વ્યક્તિની ઉપર તરત જ લકવા પેરાલિસિસની અસર થવાની પૂરી સંભાવના જળુમતી હોય છે. એ દાદાએ શરૂ કર્યું અને લકવાએ પકડ્યા. ફરી પાછા એ ડોક્ટર પાસે અમરેલી ઉઠાઈ ગયા. ડોક્ટર જાણી ગયો કે આપણે પીધી છે. સારવાર કરી સાજા કર્યા, પણ વળાવતી વખતે ડોક્ટરે કડક સૂચના આપી, જો દાદા કાં તમે મને છોડો ને કાં બીડીને છોડો. દાદાને ગામડે લઈ ગયા. પછી એનું શું થયું એ ભગવાન જાણે, દાદા જાણે. તો હાર્ટ એટેક અને લકવો, આ નિકોટીનની અસર. બીજી બહુ છુપી અસર, સડન ડેથ, તાત્કાલિક આકસ્મિક મૃત્યુ. વાત કરવા ઉભો ન રહ્યો તમને. એટલે તમે જોજો બંધાણી લોકો ઘણા હોય છે ને, એ અહીંયા બીડી ભરાવીને ચપટીએ રાખે રે, આમ ચપટીએ. એ શું કે છે, આમ જ હાલ્યા જવાના છે. હા, આમ જ હાલ્યા જવાના છે. અને થાય જ એવું, ઘણી વાર એવું બને છે. એ ફૂંક લે, બીડી સળગાવે, 1-2 ચૂસ મારે અને અચાનક ઢળી પડે. કોઈને સમજાય નહીં. એટલે આપણે લોક સાહિત્યકારો પણ કહે છે કે માળાએ બીડી સળગાવી, ફૂંક મારી, બીડી હળગતી રહી ગઈ, પોતે ઠરી ગયો. એ સોલિડ વાત છે, એવું થાય છે. પણ આમ જનતાને ખબર નથી પડતી, કારણ કે તો રોજ પીવે છે ને આમ કેમ થયું. પણ સડન ડેથ જે થાય છે એ નિકોટીનના પ્રભાવથી થાય છે. હાર્ટ ઉપર જે પ્રોબ્લેમ સર્જાય છે એટલે પછી જયારે બેલેન્સ જાળવી નથી શકતું, ઓટોમેટિક સ્ટોપ થઈ જાય છે. પછી ડોસાઓને તો સમજાય નહીં, આ બધું ડોક્ટરો જાણે. એટલે ડોસાઓ પછી આવી રીતે કોઈ અચાનક ઉકલી જાય તો ફાળિયા ગોઠણે બાંધીને ચોરા ઉપર બેઠા હોય, પછી વાતું કરે, અરે કાંઈ નહોતું કાનજીભાઈ, અહીં આવીને બેઠા, ખિસ્સામેથી બીડી કાઢી, મને દીધી, આ મનુબાન દીધી, ઋતુબાન દીધી, એમણે કીધી, કોણ જાણે હું થયું, ઢાપ દાઈને વૈયા ગયા. અમને બધાને છોડીને વૈયા ગયા. તે તમારે હારે જવું હતું અમને શું ખબર, તો ઠાઠડીમાં બાંધી દે ભેળા. એટલે બીડી સિગરેટને ઠાઠડીના ખીલા કહેવામાં આવે છે. તો હાર્ટ એટેક, હાર્ટ પોળું થવું, લકવો અને બીપી, એ પણ તમે જોજો, જયારે બીડી પીવાની, સિગરેટ પીવાની શરૂ કરે અને તમે એનું બીપી માપો તો 20 પોઈન્ટ અપ હશે, ઊંચું હશે. તો આટલા દર્દો છે એ ફક્ત નિકોટીનના પ્રભાવના છે. હવે બીજું તત્વ ટાર. ટારને સાદા અર્થમાં સમજો તો મેશ. ધુમાડાની જે મેશ વળે છે એને ટાર કહો. દરેક ધુમાડાને મેશ વળે છે, પણ આ તો ઝેરી તમાકુની ટાર છે, મેશ છે. એ લોકો ફેફસામાં ઠાલવે છે. ફેફસાની રચના કેવી છે કે આ જે પાછળીઓ છે એની પાછળ મધપુડા જેવા એકદમ છિદ્ર છિદ્ર, મધપુડાથી 1000 ગણા મુલાયમ એવા આકારના ફેફસાઓ છે. એકદમ મૃદુ, પોચા અને સ્મૂથ. જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ ઓક્સિજનને ચૂસી લે છે અને લોહીમાં ભળે છે, અને લોહી શુદ્ધ થતા એ શુદ્ધ થયેલું લોહી હાર્ટને પહોંચે છે અને પરિણામે હૃદય ચાલે છે, અને હૃદય ચાલે છે એટલે આપણે ચાલીએ છીએ. એટલે શુદ્ધ હવાની જરૂર છે કે જેમાં પ્રાણવાયુ સભર હોય. જો આપણે ધુમાડા ભરેલા કોઈ હવામાં કે કોઈ મકાનમાં પ્રવેશીએ તો તરત ગુંગળામણ કેમ થાય છે? કારણ કે એમાં ઓક્સિજન નથી. અને જો શુદ્ધ ઓક્સિજન વાળો હવાવાયુ, પ્રાણવાયુ મળે તો શરીરને પૂરું લોહી શુદ્ધ મળતા શરીરના બધા તંત્ર યંત્રો વ્યવસ્થિત કામ કરે છે. એટલે વ્યવસ્થિત શરીર વર્ક કરે છે.
એટલે ઘણા લોકો આ શેઠિયાઓ હોય છે મહાનગરોમાંથી જયારે ગામડાઓમાં જાય છે ત્યારે કે હા હા અહીંયા આવ્યા પછી ભૂખ સારી લાગે, ખાવું બહુ ભાવે છે, પછી અહીં બહુ જાય છે, ટોયલેટ સુખરૂપ જવાય છે. કેમ? શુદ્ધ હવા છે ગામડાઓમાં, કોઈ પ્રદૂષણ નથી, કોઈ ધૂળ ધુમાડો નથી, પોલ્યુશન નથી. એટલે ઓક્સિજન શુદ્ધ મળતા હૃદય અને લોહી શુદ્ધ મળે છે, અવયવો વ્યવસ્થિત કામ કરે છે, પાચન વ્યવસ્થિત થાય છે, શરીર બરાબર વર્ક કરે છે. એનો અર્થ એ થયો કે એને ધુમાડા રહિત શુદ્ધ ઓક્સિજન શરીરને આપવો જોઈએ. એને બદલે લોકો આટલા પોલ્યુશન ઉપરાંત બીડી સિગરેટનો ધુમાડો અંદર ઘાલે છે. હવે અંદર શું ડેમેજ કરતું છે? અખતરો કરજો, બીડીની ફૂંક લઈ સફેદ રૂમાલમાં એની તમે ફૂંક મારજો. 2-5 ફૂંક મારશો તો સફેદ રૂમાલ પણ પીળો પડી જશે. સરસ મજાનું રાંધણીયું રસોડું કિચન હોય, એમાં તમે થોડા દિવસ રસોઈ બનાવો તો રાંધણીયાની દિવાલો પણ પીળી પડે, ધીમે ધીમે બ્લેક કાળી પડે. સિમેન્ટ કોન્ક્રીટના પણ જો મકાનો કાળા થઈ જતા હોય, સડી જતા હોય, તો પછી આ એકદમ મુલાયમ જે ફેફસા લંગ્સ છે એની દશા શું થાય? લોકો બીડી સિગરેટનો ધુમાડો ગાલે, એ સ્મૂધ લંગ્સના ફેફસામાં ચોંટી જાય, એ ટાર ચોટ્યો, એ ટાર કેટલો ભયંકર છે? સંશોધકો અને વૈજ્ઞાનિકોએ એ ટાર ખેંચી 100 ઉંદરો ઉપર લગાડ્યો, ઉપરલી ચામડી ઉપર. તો 15 દિવસની અંદર 30 ઉંદરો 15 દિવસમાં મરી ગયા. 50 ઉંદરો 1 મહિનામાં ટપોટપ મરી ગયા ચામડી ઉપર લગાડવાથી. અને 20 ઉંદરોને કેન્સર લાગુ પડ્યું અને સડી સડીને રીબાઈને મરી ગયા. ચામડી ઉપર લગાવવાથી આટલી અસર પેદા કરે છે, તો અંદર ગયા પછી શું? એટલે ટાર ફેફસામાં જેને જામે છે બીડી સિગરેટ થી, એને અવશ્યપણે કેન્સર થાય છે. એટલે જે બંધાણી હોય એ ડોક્ટર પાસે જાય અને એમ કહે કે મારું ફેફસા જોઈ આપો, તો કાચમાં જોઈને બતાવશે કે તમારી આ ફેફસાની હાલત છે, આટલા સડી ગયા છે અને આ ઉપર વધતું જાય છે. મેં હમણાં મારી નજર સામે 3 મુરબ્બી શ્રીઓને રીબાઈને બંધાણીઓને બીડી સિગરેટના બંધાણીને મરતા જોયા છે. ઘણાએ છોડાવવા પ્રયાસ કર્યા, ત્યારે નહીં માન્યા, પણ અચાનક 3rd સ્ટેજમાં જયારે કેન્સર પ્રગટ્યા અને જીવ્યા તો 1.5-2 મહિના, પરંતુ એ હજાર વર્ષની યાતના વેઠીને મૃત્યુ પામ્યા. મળવા જાય એટલે હાથ જોડે કે બાપજી દયા કરો. દયા આમાં તે તારી જાત ઉપર દયા ન કરી, હાવ હળી નાખ્યું, એમાં બીજો કોણ દયા કરે? અને એક વ્યક્તિ હજી હું જોઉં છું, એ બેડ રીડન છે, પથારીવશ છે, નથી ઉભા થઈ શકતા, નથી બેસી શકતા, નથી સૂઈ શકતા, નથી ખાઈ શકતા, નથી હાલી શકતા, નથી ચાલી શકતા, નથી બોલી શકતા, નથી જીવી શકતા, નથી મરી શકતા. આવી દશામાં એ જીવે છે. એટલે ફેફસાઓ સડી જાય છે, કેન્સર લાગુ પડે છે. તંદુરસ્ત માણસ ફેફસાની અંદર 3200 થી 3500 ઘન સેન્ટીમીટર પ્રાણવાયુ મીન્સ હવા ભરી શકે છે. એને માપવાનું યંત્ર આવે છે, એની આગળ ભૂંગળી હોય છે. ઊંડો શ્વાસ લઈને તમે ફૂંક મારો એટલે મશીન નોંધી લે તમારા ફેફસામાં કેટલા ઘન સેન્ટીમીટર હવા ભરી શકે. તંદુરસ્ત 3200 થી 3500 ઘન સેન્ટીમીટર ભરી શકે, પણ જે બંધાણી છે એને તમે ભરવા આપશો તો 1800 થી 2500 ઘન સેન્ટીમીટર થી વધુ હવા નહીં ભરી શકે, કારણ કે ફેફસા ખલાસ થતા ગયા છે. એ ઊંડો શ્વાસ પણ નથી લઈ શકતા, થોડો શ્વાસ ઊંડો લેવા જાય ત્યાં ડહકું થઈ જાય. એટલે જોજો, જે લોકો બંધાણી છે એ દાંત કાઢશે ને તો એને છાતી ખડખડ થશે, કાંકરા ખખડતા હોય એવી લાગે. અને પછી અમુક સમય થાય એટલે એને ઉધરસ લાગુ પડી જાય, ભયંકર ઉધરસ. અને એને ઉધરસ થાય, ઠહકું આવે તો પછી વળે નહીં. અને ઉપાધિ એ છે, એક બાજુ ધુમાડો લે તો ઉધરસ આવે, અને બીજી બાજુ બીડી સિગરેટની તલબ છે એટલે રેવાય નહીં. પુરાણી સ્વામી અમારે એક ડોસો જોયેલો, એની વાત કરતા, સાવ બિચારો વાંકો વળી ગયો, દાઢી એને ના કડી ગયેલા, દાંત પડી ગયેલા, બીડીનો હરેડ બંધાણી, ઉધરસ તો લાગી ગઈ હોય અવસ્થા પ્રમાણે, મોઢે બીડી અડાડે, જૂના જમાનામાં માચીસ નહીં, એટલે કડું ચકમકને કળી લઈને ટીક ટીક કર્યા કરે. 10-15 મિનિટ મથે ત્યારે પેલી કળી જગે,
અને એ પેલી બીડી ઉપર અડાડીને પછી ઘૂંટ લે, એમાં બીડી સળગે અને જેવો ધુમાડો જાય ત્યાં ઠું 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 થઈ જાય, ઠેક ધરતી માથું ઉડી જાય, લાલ ચોળ મોઢું થઈ જાય, રોઠો વળતા વળતા અડધો કલાક થાય ત્યાં કળીએ ઠરી જાય ને બીડીએ ઠરી જાય, અને ફરીથી પાછો પ્રોગ્રામ શરૂ, ટીસ ટીસ, વળી કળી સળગે, વળી અડાડે, વળી જેવી સળગે જેવી ફૂંક લે ત્યાં ઠું થઈ જાય. આ દશા ઉધરસ તો હોય, પણ સાથે સાથે આ જે ધુમાડો છે એમાં એવા રસાયણો છે કે જે ગળાના કોષોમાં સોજો લાવે છે, પરિણામે કફની વૃદ્ધિ થાય છે. એટલે દરેક બંધાણીની અવસ્થા જતા અને બંધાણ વધતા મોટી ઉધરસની સાથે ભયંકર ચીકણો કફ ગળામાં હોય છે, માંડ માંડ છૂટે, અને એવો કફ થૂકે ચકલીના ટેટા જેવો, જો કોઈના પગે વળગ્યો તો અઠવાડિયા સુધી છૂટવાનું નામ ના લે. પણ આ દશા જુવાનિયાઓને નહીં સમજાય. એ તો બીડી સિગરેટ અહીંયા ગાલી આ મુઠ્ઠીના કાણામાંથી ચૂસ મારે, એવી ઊંડી દમ લગાવે ને એવી ધુમાડાની ફૂંક મારે 6 સુધી અડાડી હતી. એક જણો રાતે બધા સુતા હતા, લાઈટ કરીને બેઠો છો ને બીડી પીંડો પીવા, ઓલા બધા જાગી ગયા. એ કે અટાણો શું કરો છો રાતે તું? તો કે બીડી પીવું છું. તો કે બીડી પીવી એમાં પણ લાઈટ કરવાની શું જરૂર છે? તો કે હું જ્યાં સુધી મારો ધુમાડો નથી ભાળતો ત્યાં સુધી મને કોટો ચડતો નથી. ધુમાડો દેખાય છે પણ હજી એને જે ત્રાસ આવવાનો છે એ દેખાતો નથી. તો એક બાબત એ પણ જાણી લ્યો કે બીડી સિગરેટ જયારે સળગાવે છે અને પીએ છે ત્યારે આગળ જે આગ છે એનું ટેમ્પરેચર 300 સેન્ટીગ્રેડ થી પણ ઊંચું હોય છે, અને જયારે ધુમાડો ખેંચે છે ત્યારે અંદર ખેંચાઈને મોંમાં જાય છે ત્યારે તાળવાનું ઉષ્ણતામાન 120 સેન્ટીગ્રેડ પહોંચી જાય છે. એટલે મોંની અંદર ગરમી ફેલાય છે અને પરિણામે મોઢું શુષ્ક થવા માંડે છે, કોરું માંડે છે પડવા, અને ઝેરી ધુમાડાની અસર એમાં પકડાય છે. એટલે પરિણામે બીડી સિગરેટ પીનારાનો હોઠ કાળો થાય છે, અને એ જગ્યાએ કેન્સર થવાની શુભ શરૂઆત થાય છે. મંગલાચરણ ત્યાં થાય છે. આગળ જીભમાં પણ કેન્સર થઈ શકે છે, સ્વર પેટીમાં થાય છે, ગળામાં થાય છે. એના પછીનું તત્વ એક જોઈ લઈએ, કાર્બન મોનોક્સાઇડ. એ ભયંકર ઝેરી વાયુ છે, ગુંગળાવીને માણસને મારી નાખે, કારણ કે ઓક્સિજનનો કટ્ટર વિરોધી છે. તો એક સિગરેટની અંદર 5 ml કાર્બન મોનોક્સાઇડ છે. એ 250 ml એટલે એક બોટલ જે તમે લોહી આપો છો એટલામાં ભળી શકે અને એટલા લોહીને નકામું કરી શકે છે. એટલે જયારે બંધાણી સિગરેટ બીડી પીએ છે ત્યારે એક બોટલ જેટલું લોહી એના શરીરમાં હોવા છતાં કામ આપતું નથી. શા માટે? કે ઓક્સિજનને કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળવા દેતું નથી, એટલે લોહી શુદ્ધ થતું નથી, અને અશુદ્ધ લોહી એમ જ ફર્યા કરે છે જે શરીરને વર્ક આપતું નથી. એટલે હેમોગ્લોબિન તત્વની ઉણપ જણાય છે. એટલે જેટલા બંધાણીઓ હોય છે એ જયારે નાના મોટા રોગમાં સપડાય છે ત્યારે જલ્દી દર્દમાંથી બેઠા થઈ શકતા નથી, કારણ કે રક્તકણોની કમી વર્તાય છે. અને જો આ બંધાણ છોડી દે તો જલ્દી રિકવર થાય છે. બીજા તત્વો છે પણ બધાની ચર્ચા લેવા જઈએ તો 2 દી લાગી જાય. ટૂંકમાં આટલી અસર નિકોટીન, ટાર, કાર્બન મોનોક્સાઇડની છે. આવી ભયંકર બરબાદી હોવા છતાં લોકો પીએ છે. પુરુષો તો પીએ, પણ હવે તો સુધરેલી બહેનો પણ ઉપડી છે. એને એમાં ફેશન દેખાય છે, પરંતુ બહેનોને પુરુષ જેટલા તો રોગ થાય જ છે, પણ ઉપરાંત જો એ સગર્ભા હોય તો એના ઉદરમાં રહેલું બાળક ધૂમ્રપાનથી મરી જાય છે. અને જો ધૂમ્રપાન ઓછું હોય તો બાળક મરે નહીં, પણ ઓછા વજનનું અચૂક અવતરે છે, અને એના મગજ ઉપર અસર થઈ જાય છે. પરિણામે એને માનસિક બીમારી, એને બાળકને જન્મજાત મળે છે. તો માતાએ પોતાના જ બાળક ઉપર ડાકણ થઈને આવું જીવન જીવવું એ માતાને શોભાસ્પદ નથી. આ માં છે કે ડાકણ છે કે જે પોતાના દીકરાની હત્યા કરે છે? કંપની વાળાએ હમણાં વચ્ચે લેડીઝ સિગારેટ કાઢી હતી. એ તો એને ધંધો છે, એ ફસાવા માંગે છે, એને પૈસો મળે છે, પણ આપણે એની લપટમાં આવીએ તો આપણને મોત અને ત્રાસ સિવાય કંઈ ન મળે.
સાંભળી લો, એક સિગરેટ 6 મિનિટનું આયુષ્ય કાપે છે. એટલે જે રોજ 10 સિગરેટ પીએ છે એને પર ડે 1 કલાકનું આયુષ્ય કપાઈ જાય છે. એટલે કોઈ બહુ સરસ કહ્યું છે, એ સિગરેટ હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ એ ફૂલ એટ ધ અધર એન્ડ. સિગરેટના એક છેડે ફાયર એટલે અગ્નિ છે અને બીજે છેડે મૂર્ખ છે. એને મૂર્ખ જ કહેવાય કે જે પોતાની આયુષ્યને રોજ 1 કલાક કાપે છે. અમેરિકાનો પ્રસિદ્ધ પત્રકાર માર્ક વોટર્સ, સિગરેટનું બંધાણી, ફેફસા સડ્યા, ડાબું ફેફસું નકામું થયું, હવે શ્વાસ લેવાતો નથી, કફ પુષ્કળ ભરાયો છે, મૃત્યુ એને નજર સામે દેખાણું છે, એમ્ફેસિયાનો રોગ લાગુ પડ્યો છે. ત્યારે એને ભાન થયું અને એ માણસ બોલ્યો, સિગારેટ્સ વેર ધ ડેથ ઓફ મી. આ સિગારેટ મારું મોત બની છે. અને મરતા મરતા એ પત્રકાર હતો તો એને છેલ્લો સંદેશ આપ્યો, આઈ ડોન્ટ હેવ એ ગોસ્ટ ઓફ એ ચાન્સ. ઇટ ઇઝ ટુ લેટ ફોર મી બટ ઇટ મે નોટ બી ફોર યુ. મારા માટે તો એવી પોઝિશન સર્જાઈ ગઈ છે કે હું ત્યાંથી પાછો વળી શકું એવું કોઈ શક્યતા નથી, પણ મારો મેસેજ દુનિયાને છે કે તમને આવું ન થાય માટે મિત્રો કોઈ તમે સ્મોકિંગ કરશો નહીં, કોઈ સ્મોકિંગ કરશો નહીં. યુલ બ્રિનર નામનો અભિનેતા પણ કેન્સરમાં મર્યો, સિગરેટનું બંધાણી. એમણે મરતા મરતા એક જ સંદેશ આપ્યો, નાઉ ધેટ આઈ એમ ગોન, આઈ ટેલ યુ ડોન્ટ સ્મોક, ઇટ ઇઝ સ્યુસાઇડ. કોઈ બીડી સિગરેટ પીશો નહીં, એ આત્મહત્યા છે. પણ એને કોણ સાંભળે? પ્રતિ વર્ષ ભારતમાં 3000 ધૂમ્રપાન કરનારા માણસો મૃત્યુ પામે છે રોજ. સૂરજ ઉગે ને સૂરજ અસ્ત થાય 24 કલાકમાં 3000 માણસો રોજ ભારતમાં મરે છે. અને હોસ્પિટલમાં છતાં તમે જુઓ કે જયારે કોઈ દર્દી બીડી સિગરેટના બંધાણથી કેન્સરગ્રસ્ત થઈને સડતો હોય, પીડાતો હોય, રીબાતો હોય, સબડતો હોય, ત્યારે એના કુટુંબીઓ એને મળવા આવે, નજર સામે જોવે છે બીડી સિગરેટ થયું છે, તો એના ખિસ્સા ફંફોળો તો એમાંથી તમને બીડી સિગરેટ મળે. માણસ જાગતો નથી, આટલો જડ અને અબૂજ ચેતના વાળો થયો છે. અરે એક કાકાને તો બીડી સિગરેટ થી ગળાનું કેન્સર થયું અને સ્વર પેટી બધું કાઢી નાખવું પડ્યું ને ગળામાં ફાંકું પાડવું પડ્યું, કાણું પાડ્યું. છતાં દાદાએ શું કર્યું? ન રહેવાયું. જે સિગરેટ એને ગળામાં કાણું પાડ્યું એ જ જગ્યાએ સિગરેટ મૂકીને કાકો પીવા માંડ્યો. આટલી બેહદ માણસની અબૂધતા છે. પણ આવું કેમ થાય છે? કેમ છોડી શકતો નથી? એ નિકોટિન દાદાનું પરિણામ છે. નિકોટિન જ્ઞાન તંતુ ઉપર અસર કરે છે એટલે એને નશો લાગે છે, સ્ફૂર્તિ આવે છે, એને લહેર આવે છે. પરંતુ એ નિકોટિન ઓછું થતાની સાથે જ જ્ઞાન તંતુઓ શિથિલ થઈ જાય છે. એટલે હવે જ્ઞાન તંતુઓ પાસે, શરીર પાસે જો કામ લેવું હોય તો ફરી ફરીને સિગરેટ બીડી પીવો, નિકોટિન લોહીને પૂરું પાડો, જ્ઞાન તંતુઓને સચેત કરો અને તમે વર્ક કરી શકો. જો એ નશો ન કરો, બીડી સિગરેટ ન પીવો, તો મગજ ખાલી ખાલી થઈ જાય, પગ પાણી પાણી થઈ જાય, બધું ભમતું થઈ જાય. અને ગઈકાલે ભીખુદાનભાઈએ કીધું તું એમ, ખેડૂત ખેતી કરતો હોય, સિગરેટ બીડી ન હોય અને પછી નશો ઉતરી જાય, પછી હાથીના લોઢિયાને ટેકો દઈને કોઈની રાહ જોવે, જેમ તાજો રંડાણો હોય એમ પ્રતીક્ષા કરતો. સૂકા પાંદડાનો ભૂકો માનવ જેવા દેહને સાવ ભૂકો કરી નાખે છે. 2 ઇંચની સિગરેટ બીડી 6 ફૂટના માણસને નનામીમાં સુવડાવી દે છે આરામથી. એટલી બધી પરતંત્રતા કે સવારે એટલી ઘણા એવા મુરબ્બીઓ છે કે પથારીમાં ઉઠી ન શકે, પેલા ગોદડું સેજ આઘું કરીને બીડી સિગરેટની 5-6 ફૂંક લે, ત્યાર પછી તો પથારીમાંથી ઉભો થઈ શકે. આટલી હદ સુધી પરતંત્રતા. હાય હાય. જહાંગીરને જે લિજ્જત લગાડી પોર્ટુગીઝોએ તો 6 જ વર્ષમાં જહાંગીર પામી ગયો કે આ ખતરનાક ઝેર છે, અને માણસે પ્રતિબંધ લગાડી દીધો કે આ પીવા જેવું તત્વ નથી. એટલે મિત્રો સમજજો, કોઈ સંજોગોમાં પીવાય નહીં. અને જેને છોડવી હોય એને એક ઝાટકે છૂટ છે, હું ધીમે ધીમે છોડીશ, એ વાત અશક્ય છે.
એ પછી ધીમે ધીમે ક્યારે વધી જાય છે એ ખબર નથી રહેતી. જરૂર પેલા 3 અથવા તો 7 દિવસ આપણને ખૂબ તકલીફ પડે, કારણ કે ઝેરમાં ભળેલું જે નિકોટીન છે એ ઓછું થતા થતા એને થોડો વાર લાગે, એ તકલીફ પડે થોડી, પરંતુ એક જ ઝાટકે જો માણસ વિચારે તો જ છૂટી જાય. 70 વર્ષના દાદાઓ ભાભાઓ ગામડામાં બેઠા છે, જેને સંતોએ બીડી છોડાવેલી છે, 2 જોડી ચૂસી જનારા, પણ 7 દિવસ સુધી ખૂબ તરફડ્યા, ભલે પાવ આવે ભલે થાય, પણ સંતને વચન આપ્યું છે, મચક ના આપીને આજે લાલ ગિલોલા જેવા થઈને ફરે છે, છૂટી જાય છે. એક ઝાટકે છૂટશે. હવે તમારા ભલામાં છે, તમારા હિતમાં છે. હવે જે પીનારા છે એની વાત તો પૂરી થઈ ગઈ, પણ નથી પીનારા એના માટે એક વોર્નિંગ છે, ચેતવણી છે. આપણે પીતા નથી, પણ આપણે પરોક્ષ ધૂમ્રપાન કરીએ છીએ. પરોક્ષ ધૂમ્રપાન શું છે કે જે પીએ છે એની બાજુમાં બેસવું પડે, તો જેટલી પેલાને ધુમાડો નુકસાન કરે છે બીડી સિગરેટનો, એટલો જ પાસે બેસનારાને પણ નુકસાન કરે છે. એટલા જ ઝેરી તત્વો એમાં છે. એટલે અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર સખત પ્રતિબંધ છે. જાહેર સ્થળોમાં ક્યાંય સ્મોકિંગ ન કરી શકાય. રેલવે સ્ટેશનો છે, હોટેલો છે, હોસ્પિટલો છે, સ્કૂલો છે, જાહેર જનતા જે આવે છે ત્યાં બીડી સિગરેટ ન પી શકાય, સખત પ્રતિબંધ છે. અરે એક ઓફિસની અંદર એક કર્મચારી પણ જો ન પીતો હોય તો એને ખાતર પણ કોઈ સિગરેટ ન પી શકે, સજા થાય. અને અમેરિકામાં તો એવું છે કે હવે તો બીડી સિગરેટ પીનારાને નોકરીમાં પણ ઘણા લોકો રાખતા નથી. આ ડેન્જરસ પ્રાણી છે, આને રખાય જ નહીં, અને ખરેખર એ ખતરનાક છે. પણ આપણે ત્યાં તો ખરેખર રામ રાજ્ય છે, મજા કરો ભાઈ, મજા કરો. કોઈ પ્રતિબંધ મૂકે તો કોઈ પાલન નથી. અને એમાં મોત ત્યારે થાય જયારે બસમાં બેઠા હોય, શિયાળો હોય, શિયાળાની રાત હોય, બારીઓ બંધ કરી હોય, પછી જે ટાંડા લગાવે આ ખૂણે પેલે ખૂણે ઓલે ખૂણે વચમાં આ બાજુ, એ ડુંભાણા લાગે, અને પછી જે ધુમાડો ભેળો થાય કોઈ કહી ન શકે. ચાલતી બસે કૂદીને આપઘાત કરવાનું મન થાય. રેલવેમાં 3 બર્થ હોય ને, એમાં નીચેની સીટ ઉપર એક બેઠેલો હોય છે, એને સિગરેટ સળગાવી, એટલે ઉપરની સીટ ઉપર સૂતો હતો ને એને ત્યાં ધુમાડો ગયો, એટલે એમણે નીચે જોઈને તુરંત સૂતા સૂતા કે ભાઈ અમારે ધુમાડો આવે, બંધ કરો છો ને. તો કે ભાઈ હું મારી જગ્યાએ બેઠો છું, મેં ટિકિટ લીધી છે, કાયદેસર બેઠો છું, હું સિગરેટ પીઉં છું, ધુમાડાનો સ્વભાવ ઊંચો જવાનો છે, તારી પાસે આવે એમાં હું શું કરું? હવે કાંઈ બોલાય નહીં. પણ થોડી વાર થઈ એટલે પેલા ઉપલી બર્થ વાળા તરત પાણીની વોટર બેગ ખોલી, થોડું થોડું પીતો ગયો, થોડું થોડું ઢોળતો ગયો, તો પેલો હફડીને બેઠો તો, એ ભાઈ એ પાણી આવે છે, તો કે પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. જેમ ધુમાડાનો સ્વભાવ ઊંચો જવાનો છે, તો કે હું થારી નાખું છું, તો બોટલ બંધ કરી દઉં છું. ટ્રેનમાં જતા હતા બાજુ વાળા સિગરેટ સળગાવી, એટલે એક ભાઈ નહોતા પીતા, એને મૂંઝારો થાય, એટલે થોડી વાર પછી એમણે ખિસ્સામાંથી કોઈની પાસેથી લાવીને સોપારીનો કટકો મોઢામાં મૂક્યો. થોડી વાર ચગળી અને બીડી પીતો તો એમને કંઈક લ્યો ખાઓ. પેલો કે તમે કેવી મૂર્ખામીની વાતો કરો, જંગલિયત જેવી, તમારું યઠું હું ખાઉં? તો કે ભલા માણસ, મારું યઠું ન ખાઈ શકાય તો તમારો યઠો ધુમાડો મને શું કામ પીવડાવો છે? બંધ કરો. યુક્તિ પ્રયુક્તિથી પણ, કારણ કે આપણો સાયલન્ટ કિલર છે, ખામોશ ખૂની છે, આપણો હત્યારો છે, મારનારો છે. અને જ્યાં ધૂમ્રપાન થતું હોય ત્યાં સગર્ભા સ્ત્રીઓ તે કોઈ સંજોગોમાં ઊભું ન રહેવાય, કારણ કે ગર્ભમાં રહેલા બચ્ચા ઉપર અચૂક અસર થાય છે. માતા પિતા વડીલોએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એક જ વાક્યનું પરિસમાપન કરું ધૂમ્રપાન ઉપર. ન્યુયોર્કમાં મળેલી વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સમાં ન્યુયોર્કના હેલ્થ કમિશનર ડોક્ટર હોલિસે એક જ વાક્યમાં બહુ સુંદર કહી દીધું કે સ્મોકિંગ ઇઝ મોર લિથલ ધેન ઓલ બુલેટ્સ, જમ્સ, વાયરસીસ કમ્બાઇન્ડ. તમામ વાયરસો અને જમ્સ કરતા નહીં, બંદૂકની ગોળીઓ કરતા પણ સ્મોકિંગ છે એ ભયંકર પ્રાણઘાતક અને જીવલેણ છે. તો કોઈ સંજોગોમાં
ધૂમ્રપાન કરવું એ હેલ્થને માટે, શરીરને માટે સારું નથી. હવે તમાકુનો બીજો ઉપયોગ, ચાવીને ખાવાની, મોંમાં રાખવાની, અને એમાં સરળ અને વિશ્વ આપણા ભારતમાં એકદમ વિપુલ પ્રમાણમાં મળતું ગુટકા, ડ્રેગન વ્યસન થઈ ગયું છે. દ્વારકાથી જગન્નાથપુરી સુધી તમે ચાલ્યા જાઓ, બધે મળશે. રામેશ્વરથી છે કેદારનાથ જાઓ તેની ટોચ ઉપર પણ તમને ગુટકા આરામથી મળશે. પાનના ગલ્લાઓ ઉપર તો મળશે, પણ કરિયાણા વાળા, કાપડ વાળાની દુકાને પણ ગુટકા મળે. મોડી રાત સુધી ગલ્લાઓ આપના સ્વાગતમાં ખુલ્લા હોય છે. લાલ, પીળા, પીળા, બ્લુ, વાદળી એવા નાના મોટા ચકચકતા પેકેટોમાં, 50 પૈસાથી માંડીને 2 રૂપિયાની પડીકીઓમાં, તુલસી, મહક, ચુટકી, માણેકચંદ, ધમાલ, મસ્તી, ઝટપટ, ડબલ અપ, 50 અપ, આવા નામના રૂપાળા નામથી લોકોને આકર્ષવા વેચાય છે. બધા ખાય છે, નાના મોટા, યુવાનો, સ્ત્રીઓ, પુરુષો, શ્રીમંતો, ગરીબો લેરથી ખાય છે. બીડી, સિગરેટ અને જે ચોળીને તમાકુ ખવાતી, એમાં એક આમન્ય હતી કે વડીલોની સામે છોકરાઓ ખાતા નહીં, પણ ગુટકાએ એ મર્યાદા તોડી નાખી છે. એક જ પાઉચમાંથી બાપ અને દીકરો મુખવાસની જેમ 50-50 કરીને ખાય છે. એટલે ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટરના ડોક્ટર દેવેન્દ્ર પટેલે એમ કહ્યું કે આ ગુટકાની તો આ જ મોકાણ છે કે આને કોઈ વ્યસન ગણતું જ નથી. સૌ લોકો સિંગ ચણાની જેમ ખાય છે. અરે સ્કૂલની રિસેસમાં 5-7 વર્ષના છોકરા પણ ટેસડો મારી લે છે, અને જયારે રિસેસમાં પાછા સ્કૂલમાં જાય ત્યારે માસ્ટર સાહેબને ગમતી પડી કે લઈને જાય છે, કારણ કે એની કૃપા પ્રાપ્તિ થાય તો પરીક્ષામાં પાસ થઈ જવાય. ખબર નથી એમને મણ જેવો નિશાસો નાખે છે કે આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે. ગુટકાનું બંધારણ તમે જાણો છો. ઝેરી તમાકુ, પ્રોસેસ સોપારી, કાથો ચૂનો, સ્વાદ અને સુગંધ માટે ઇલાયચી, મેન્થોલ અને ભયંકર રાસાયણિક એસેન્સ પરફ્યુમ. પરંતુ જી ટીવી વાળાએ 1995માં રવિવારીય કાર્યક્રમમાં ઘૂમતા આઈનામાં ગુટકાની આખી પ્રોસેસ લેબોરેટરી પ્રૂફ કરીને બતાવી કે અમુક ગુટકા વાળાઓ આ ગુટકાની અંદર ગરોળીઓની પૂંછડીઓનો પાવડર કરીને એનો અંશ ભેળવે છે. ભયંકર ડ્રગ જે બ્રાઉન સુગર છે એનો અંશ ભેળવે છે. મેન્ડ્રેક્સ જે ડ્રગ ભયંકર છે એનો પણ અંશ ભેળવે છે. એમણે લેબોરેટરી પ્રૂફ કરીને સાબિત કરી બતાવ્યું કે ગુટકાઓમાં ભેળવવામાં આવે છે. એટલા માટે કે લોકો એકવાર ખાય તો વારંવાર ખાય અને પછી કાયમનો બંધાણી બની જાય, છોડી ન શકે. એટલે અમદાવાદના પ્રસિદ્ધ પત્રકારે પણ લખ્યું કે માણસ થોડો સમય ગુટકા ખાય પછી ન મળે તો વિહવળ અને પાગલ થઈ જાય છે. તો આમાં કયું એવું રહસ્યમય તત્વ છે? એની ન્યાયી પરદેશી લેબોરેટરીમાં તપાસ થવી જોઈએ. પણ કોણ તપાસ કરે? કારણ કે આ બધા ગુટકા વાળા મોટી કંપનીઓ વાળા રાજતંત્રને ખિસ્સામાં લઈને ફરે છે. નશીલું થઈ ગયું છે. ગઈ પરીક્ષામાં નાસિકમાં એક ઘટના બની. છોકરો પરીક્ષા આપતો હતો તો જે નિરીક્ષણ સુપરવાઇઝર હતા એમણે છોકરાને ગુટકા ખાતા જોયો. એટલે નિરીક્ષકે એમ કહ્યું કે તમે ઉભા થઈને મોં સાફ કરીને પછી અંદર આવો. છોકરો ગયો તો ખરો, થોડી વાર આવ્યો પણ ખરો પાછો સાફ કરી, પણ 10 મિનિટ સુધી સૂન બેસી રહ્યો અને પછી પેપર ને બધું મૂકી અને જતો રહ્યો. નિરીક્ષકે અટકાવ્યું, પૂછ્યું કે આમ કેમ કર્યું? તો કે સાહેબ હું ગુટકા નથી ખાતો તો મને મૂડ નથી આવતો, હું કશું વાંચી લખી શકતો નથી, માટે પરીક્ષા નહીં આપી શકું. આટલી બધી હેરાનિયત. એવા ઘણા લોકો છે કે રાત્રે સુવે ત્યારે છેલ્લું કામ પણ ગુટકા ખાવાનું કરે છે, અને જાગે ત્યારે પેલું કામ પણ ગુટકા ખાવાનું કરે છે. રાત્રે સુવે ત્યારે ઓશિકાની નીચે પણ ગુટકા મૂકીને સુવે છે. ઓશિકાની નીચે નહીં, મોંમાં ભરીને પણ સુનારા મુરબ્બીઓ પડ્યા છે. સવારે ઉઠીને જ્યાં સુધી મોંમાં તમાકુ ગુટકો નથી નાખતા ત્યાં સુધી એને ટોયલેટ જવાનો ટ્રંક કોલ આવતો જ નથી. બધી લાઈનો ચોકઅપ હોય. એ જયારે થોડુંક ટોબેકો લે ત્યાર પછી બધા ચહલ પહલ યંત્રો બધા કચુકડા ચાલુ થાય. સારું, આવો કોઈ ફાયદો થતો હોય તો વાંધો નહીં, પણ તલ જેટલો ફાયદો અને મેરુ પર્વત જેટલું નુકસાન. શું કરે છે પેલું? ગુટકા
ઓરલ મ્યુકસ ફાઇબ્રોસિસ નામનો રોગ પેદા કરે છે. એ ફાઇબ્રોસિસમાં શું થાય કે મોં ખુલતું બંધ થઈ જાય અને એક પરિસ્થિતિ એવી આવે કે પાપડ પણ મોંમાં ન જઈ શકે. ઉપરાંત એના મોંમાં જીભમાં ચાંદા પડે, જીભ આળી થઈ જાય, મોં આળું થઈ જાય, ગરમ અને તીખું સેજ પણ ન ખાઈ શકે. થોડું આવે ને ત્યાં નોર્મલ હોય તો સિસકારા પડવા માટે, અને ત્યાર પછી એના માટે કેન્સરની તૈયારી છે. આજે ગુજરાતમાં એટલા બધા લોકો યુવાનિયાઓ છે કે જે મોં ખોલી નથી શકતા. તમે જે બંધાણી હોય એને કેજો પ્રયોગ કરો. આપણી જે આ આંગળી 4 છે એને ઊભી મોંમાં ઘાલવાની. જે બંધાણી હોય ને એમને પ્રયોગ કરવા જેવો છે. ઊભી આંગળી 4 મોંમાં નાખવાની. જો 4 આંગળીઓ દબાતા પણ જો મોંમાં જતી જાય તો હજી અસર થઈ નથી. કારણ કે સામાન્ય તંદુરસ્ત માણસનું મોં 3.5 થી 4 સેન્ટીમીટર આરામથી ખુલે છે. 4 આંગળી ઘસાતા ઘસાતા પણ અંદર જાય છે. પણ બંધાણીને 4 આંગળી જાય દબાતા તો હજી અસર નથી થઈ. 3 આંગળી જાય તો સમજવાનો રોગની શરૂઆત થઈ છે. 2 આંગળી જાય તો સમજવાનો રોગ આગળ વધી ગયો છે. 1 આંગળી જાય તો સમજવાનું ખૂબ આગળ વધી ગયો છે. 1 પણ આંગળી ન જાય તો સમજવાનું હવે કોક ખૂણામાં પથારી તૈયાર કરી રાખવાની જરૂર છે. એટલે ગુજરાતમાં, ભારતમાં એવા લોકો અત્યારે યુવાનિયાઓ પડ્યા છે કે જે ખોરાક ખાઈ નથી શકતા. પરાણે રોટલીનો ટુકડો મોંમાં ઘાલો તો ચાવી શકે એટલું પણ મોં ખુલતું નથી. એટલે પ્રવાહી ઉપર જીવે છે. અમારા મેમનગરમાં પલ્લવી એપાર્ટમેન્ટમાં 30 વર્ષનો યુવાન અહીંયા ગળામાં કાણું ઉપાડી અને ત્યાંથી એને પાઇપ દ્વારા લિક્વિડ ખોરાક લે છે. આની કોઈ પછી કાયમી ટ્રીટમેન્ટ નથી કે મોં સરખું ખુલે. એક કિસ્સો તો એવો ડોક્ટરોએ જણાવ્યો કે એક જણાને મોં ખુલતું બંધ થઈ ગયું, એમાં એના મોંમાં ચાંદા પડ્યા. ડોક્ટરે એની ટ્રીટમેન્ટ માટે એક ગોળી 125 રૂપિયાની એવી 3 વખત લેવાની દવા આપી. પણ મોં ખુલે નહીં તો ગોળી ઘાલવી કેમ? એટલે એના માટે એક મિની જેક વસાવવો પડ્યો. 2 દાંતની થોડી જગ્યામાં એ જેક મૂકી અને એને સ્ક્રૂ પેલી અને મોંને ખોલે. જગા થાય એટલે ડળક દઈને ગોળી ઘાલી દે. એક જણો પાણી રેડે અને ગોળી જતી જાય. આટલું કામ કરવામાં પેલા જેકથી પેલાને ધોળે દિવસે તારા દેખાય જાય, આખે શરીરે પસીનો, આંખમાંથી પાણીની ધાર થઈ જાય. મોત માગે પણ એમ મળે? આવું પાછું દિવસમાં 3 વાર કરવાનું ગગાને. અમારે અમદાવાદમાં એક જણો રસોઈ આપેલી, તેનો કુટુંબ સંબંધીઓ પરિવાર આવેલા 50 માણસો હતી. એમાં એક જણો થાળીમાં બધી જ વાનગીઓ હતી એને લિક્વિડ, દેશી ભાષામાં કહું તો રાબડું કરીને બેઠેલો અને કટોરામાં ભરીને ધીમે ધીમે પીએ. કારણ કે એ લોકોને મોં ખુલે નહીં, ચકલીને ટેટા જેટલું જરી ખુલે, એટલું વધારે ખુલે નહીં. એમાં એમને એક વડીલ હતો, ઉભો થયો કે બધાને મોંમાં તમે અડધો ચૂરમાનો લાડુ આપો. એ આપતો આની પાસે આવ્યો, એને કઈ ખબર નહીં. બિચારા જૂના જમાનાના માણસ આજુબાજુ બેઠા બેઠા જુવાનિયા હોય, એમણે કીધું દાદા એના મોંમાં અડધો લાડુ આપો, તમારા હાથનું સારું ખાય તો માંદો છે હાજો થાય. ઓલા બિચારા અડધો લાડુ લઈને એના મોઢામાં નાખવા ગયા તો ઓલો કે ની ગરતું નથી. તો નથી ગરતું તો તને આ દશા કરવાનું કોને કીધું તું? મોં પોળું થતું નથી. આવું શું કામ થયું? મોંમાં તમાકુ, પાન મસાલા મૂકવાથી. એ શું અસર કરે છે? તો આ જે ગલોફાના કોષ છે એના ઉપર અસર કરતા કોષ તૂટવા માંડે છે. જનરલી રીતે શરીરમાં 21 દિવસમાં કોષ બદલાય છે, પણ મોંમાં તમાકુ ગુટકા ભરવાથી દિવસમાં 2 વાર કોષ તૂટવા માંડે છે અને અનિયમિતતા સર્જાય છે. પરિણામે ફાઇબ્રોસિસ થાય છે. એના માટે પણ તપાસ કરવા જેવી છે બંધાણીઓએ. જેને બંધાણ નથી એના મોંમાં આંગળી નાખી આ ગલોફા છે એને જરા જોઈ જોવા, કેટલા પોચા છે, કેટલા લીસા છે, કેટલા મુલાયમ છે. અને એ ગલોફાને આંગળી નાખી અને ખેંચી જોવું કેટલું ઇલાસ્ટિકપણું છે, કેટલા ખેંચાય છે. અને એનો રંગ જોઈ લેવો કેટલો લાલ છે. અને પછી પોતાના ગલોફાનો તપાસ કરવાનો. એક સખત થઈ ગયા હશે, પોચાપણું નહીં હોય. જેટલા સખત થયા એટલી અસર થઈ ગઈ છે. અને ગલોફાને આંગળીથી તાણો અને જો તકલીફ પડે તો સમજવાનું કે ફાઇબ્રોસિસની શરૂઆત થઈ ગઈ છે. અને એનો રંગ લાલ હોય અંદરની સાઈડનો તો સમજવાનું કે હજી વાંધો નથી. પણ જો ઓછો લાલ થયો ને એમાં જો સફેદ થઈ ગયો હોય તો પછી કેન્સર સિવાય બીજી કોઈ રાહ જોવાની નહીં.
અને જે 7-8 વર્ષથી ગુટખા તમાકુ ખાતો હશે અને પછી જે એને કેન્સર થાય, પછી જે પરિસ્થિતિઓ પેદા થાય શરીરમાં, જે કેન્સર હોસ્પિટલ હોય એમાં તમારે એકવાર જોઈ આવ્યું, આ હા હા, જેમ ઓલો ફ્લાવર હોય અને ફ્લાવરમાં અડબાઉ ફ્લાવર થાય અને પછી જેમ ગાભા કાઢી નાખે એમ આ ગાલ અહીંથી સડી ગયો હોય, એમાંથી ગલગોટા નીકળી ગયા હોય, માંસના પિંડ દેખાતા હોય, જીભમાં ચાંદા પડી ગયા હોય, આંખ આખી અંદર ઉતરી ગઈ હોય, નાક ખવાઈ ગયું હોય, અહીંથી ગળા ખવાઈ ગયા હોય, એટલી ભયંકર પરિસ્થિતિ, જોઈ ન શકીએ એવી પોઝિશન કેન્સર થનારા દર્દીઓની હોય છે. એને જોઈને પણ લોકોને ચિતરી ચડી જાય એવા કરુણ દ્રશ્યો. એટલે જે બંધાણીઓ છે એમણે એક વાર પણ કેન્સર હોસ્પિટલમાં નજર કરવા જેવી છે. ફાઇબ્રોસિસની શરૂઆત એના માટે 3 તત્વો યાદ રાખવાની જરૂર છે. સોપારીમાં રહેલ એરિકોલાઇન એક તત્વ, અને તમાકુમાં રહેલ બેન્ઝિસ થ્રેસિસ અને બેન્ઝપાયરીન નામના 2 તત્વો છે, એ ફાઇબ્રોસિસની શરૂઆત કરે છે. કેન્સર રિસર્ચ સેન્ટર ગુજરાતમાં આ તત્વો સોપારી અને તમાકુમાંથી ખેંચી અને પશુઓ ગાય ભેંસને ખવડાવ્યા તો ગાય ભેંસોને પણ મોં નહીં ખુલવાનો રોગ લાગુ પડી ગયો અને ગરમ તીખું ખાવા માટે પણ એ અસમર્થ થઈ ગયા. તો આપણે જેને સાદે સોપારી પાન મસાલા કહીએ છીએ, એ પ્રોસેસ સોપારી પણ આ જ દર્દ કરે છે. મને મુંબઈમાં એક મહેતા સાહેબ મળેલા અને હોલસેલ બધા આવા મુખવાસના વેપારી, એમણે કહ્યું, સ્વામી મેં પ્રોસેસ સોપારી જ્યારથી જોઈ છે ત્યારે અમારા કુટુંબમાં કોઈ પણ સોપારી અડતું નથી. એટલે જેને સાદું કહીને બેનો ખાતા થયા છે, આ તો સાદું કહેવાય, આ કશું નડે નહીં એમ કહીને જે બેનો ખાય છે એ એટલા જ કેન્સરમાં સપડાય છે. હમણાં મને અમદાવાદમાં એક હાર્મોનિયમ રિપેરર મળેલો, મેં એને ઉદાસ જોઈને પૂછ્યું તો મને કે સ્વામી બાપુ શું વાત કરું, હું ગુટકા ખાતો ને મારી ઘરવાળી ખાતી, મને 2 આંગળી જાય એટલું મોં ખોલે છે, પણ મારી પત્નીને 1 આંગળી માંડ જાય છે, હવે અમારું શું થશે એની ખબર નથી. કિમામને જે લોકો સાદું ગણે છે, કિમામ સાદું નથી. તમાકુને ઉકાળીને એમાંથી જે કાઢો કાઢવામાં આવે એ કિમામ છે, એટલે તો નિકોટિનનો પણ દાદો છે. એને લોકો સાદું ખાઈને સમજે છે, પણ એ ખોટું છે. સાદું નથી, મારી નાખે છે. એટલે સાદા પાન મસાલા, પ્રોસેસ સોપારી વાળા પણ એટલા જ નુકસાન કરતા છે, એવું ડોક્ટરોનું પૂરેપૂરું સંશોધન છે. વડોદરાનો એક કિસ્સો કહી દો. એક વણિક પરિવાર, એક જ લાડલી દીકરી, BA ભણી, સગપણની તૈયારીઓ ચાલે, હેમાંગ નામનો યુવાન પરિવાર સાથે જોવા આવ્યો. 2 પરિવારો છોકરા છોકરી વાત કરી શકે માટે એમને બહાર મંજૂર કર્યા જવા માટે. એક રેસ્ટોરાંમાં ગયા, ત્યાં બેસીને ઠંડા પીણા પીધા. ઠંડા પીણા વાતચીત દરમિયાન પછી છેલ્લે પેલા યુવાને હેમાંગે એને માવો કાઢ્યો, હાથમાં મસળોનો ખાધો. એ આ છોકરીને ન ગમ્યું, કારણ કે એના પરિવારમાં કોઈ ખાતું નહોતું. ઘેર આવીને એના પપ્પાને કીધું, બાપુજી યુવાનમાં આમ કોઈ વાંધો નથી, આ વર્ષની જ આ ઘટના છે 97ના, પણ એક આદત છે ને તમાકુ ખાવાની આદત છે. તેને બાપુજીએ કીધું, દીકરી આવો સાદી વસ્તુઓ તો ઘણા લોકો ખાતા હોય છે, નિર્દોષ છે, બાકી આ CA ભણેલો, ટેક્સ કન્સલ્ટન્સી બરાબર ચાલે છે, સુખી પરિવાર છે, આને છોડી દેશું તો આવો યુવાન નહીં મળે. છોકરીએ પરાણે હા પાડી. 3 મહિનામાં લગ્ન થયા, પરણીને સાસરે ગઈ. એક દીકરીને દીકરાનો જન્મ થયો. દીકરો 5 વર્ષનો થયો. બર્થડે પાર્ટી મનાવતા હતા. ખુશાલીમાં પેલી પત્નીએ એના પતિના મોંમાં મીઠાઈ આપવા માટે હાથ લંબાવ્યો, ત્યારે મોં ન ખુલ્યું. પત્નીને ચિંતા થઈ. બધા જતા રહ્યા પછી પેલાને કહ્યું, તને ખબર છે તને આ કેવો રોગ લાગુ પડ્યો છે? એ પેલા પણ કહેતી હતી તમે આ ખાશો તો આવા રોગ થાય છે. આજે ફરી કીધું ને પેલા એ કહ્યું કે ફરીથી તમે માવા પુરાણ ઉખાડ્યું. અત્યારે મને કમાવા છે, મને કમાવા દો, જલસો કરવા દો, આડા શું કમાવો છો? પત્ની શાંત રહી. પણ 3 મહિનામાં એક દિવસ રાત્રે શું બન્યું, અચાનક પત્ની જાગી ગઈ તો પથારીમાં પેલો નહોતો. ક્યાં ગયો? બહાર જોયું તો ગેલેરીમાં ખુરશી ઉપર બેઠો હતો. પત્ની ત્યાં જઈને પૂછ્યું, ઊંઘ નથી આવતી, કેમ બેઠા છો? તો કે બસ સમજતો હતો કે ના, તમારો ચહેરો ઉદાસ છે, બોલો શું છે? મારા સમ તો એમણે એમ કહ્યું કે અઠવાડિયાથી મને મોંમાં ચાંદી પડી છે, ડોક્ટર ઠક્કર ટ્રીટમેન્ટ કરે છે પણ દવા લાગુ નથી પડતી. એમ બીજું કઈ કહ્યું તો કે કાલે બતાવવા આવવાનું કહ્યું છે. સમજી ગઈ પત્ની, પણ એમણે હિંમત રાખી, બનાવટ કરી
અત્યારે સુઈ જા, હું કાલ તારી સાથે ભેળી આવી છું. બીજે દિવસે ઠક્કર પાસે ગયા, ડોક્ટર પાસે. ડોક્ટરે કહ્યું બાયોપ્સી કરાવવી પડશે. લેટર લખી આપ્યો, પેથોલોજીસ્ટ પાસે ગયા. એમણે બાયોપ્સી માટે ગલોફાની અંદરથી ચામડી લીધી અને કહ્યું અઠવાડિયા પછી રિપોર્ટ હું ઠક્કર ડોક્ટરને મોકલી આપીશ, ત્યાંથી તમે લઈ લેજો. હવે આમણે ગુટકા ખાવાનું છોડી દીધું. મોં ખુલતું નથી, મોંમાં ચાંદા પડ્યા છે ને બળતરા થાય છે. અઠવાડિયામાં ભાંગી ગયો યુવાન. 8મે દાડે રિપોર્ટ લેવા પણ ન જઈ શક્યો. પત્ની રિપોર્ટ લેવા ગઈ ત્યારે એકલી આવેલી જોઈને ડોક્ટર ઠક્કરે એમ કહ્યું કે તમારા પતિ નથી આવ્યા? તો કે ના સાહેબ, જે હોય તે મને કહી દો. તો કે સાંભળો બેન, તમારા પતિને મોંનું કેન્સર થઈ ગયું છે. તો કે સાહેબ ક્યાં સ્ટેજમાં છો? કે બીજા સ્ટેજમાં. પણ બેન એક વાત કહું, તમે તમારા પતિને તમાકુ છોડાવવાની આદત માટે કઈ પ્રયાસ ન કર્યો? કહ્યું સાહેબ મેં મહેનત ઘણી કરી છે પણ એ મારું માન્યા નથી. સારું થશે, સારવાર કરવી જોઈએ. અમદાવાદમાં એક કેન્સર નિષ્ણાત પાસે એને હોસ્પિટલમાં દાખલ કરાયો. હવે એને બોલવાનું બંધ થઈ ગયું, ખોરાક પણ બંધ થયો. ગ્લુકોઝની બોટલ્સ ઉપર રાખવામાં આવ્યા. રાત્રિના 9 વાગ્યા છે. 2 ફૂલ જેવા બાળકો બાજુમાં છે, પત્નીના ખોળામાં એનો હાથ છે. આવું સુખી પરિવારને જોતો જોતો 28 વર્ષનો હેમાંગ નામનો ટેક્સ કન્સલ્ટન્સી ચલાવવા વાળો સાહેબી વાળો માણસ આખરે સદાને માટે દુનિયા છોડીને ચાલ્યો. એના પિતા જયારે મળવા આવ્યા ત્યારે દીકરીએ એના બાપના ખભા ઉપર માથું મૂકીને એક જ વાક્ય કીધું, બાપુજી બોલો, એ દિવસે મેં કહ્યું હતું કે આ તમાકુ ખાય છે ત્યારે તમે એમ કહ્યું કે આ તો સામાન્ય છે ને નિર્દોષ છે. આજ એ જ નિર્દોષ તમાકુએ મને 27 વર્ષની ઉંમરે 7 વર્ષના ગ્રહ સંસારમાં વિધવા કરી. બોલો બાપુજી, મારો વાંક શું છે? મારો વાંક શું છે? કુટુંબ છિન્ન ભિન્ન થઈ. એટલે જે દીકરીઓને નાની વયમાં વિધવા ન થવું હોય તો સગપણ કરતા પેલા જે ફૂટડો યુવાન તમાકા માવો મસાલા ખાતો હોય એની સાથે સગપણ ના કરશો, ભલે મુવો વાંઢો વાહડા જેવો આટા મારે. યુરોપ, અમેરિકા અને ગુજરાતના રિસર્ચ સેન્ટરમાં એક અભ્યાસ ચોંકાવનારો થયો છે. એમણે જે પાન મસાલા ખાનારા છે એને ગાલની બાયોપ્સી કરી છે. એમાંથી એમને જનીન સૂત્રો, રંગ સૂત્રોની અનિયમિતતા જણાઈ છે. એટલે એમણે ઘોષણા કરી છે કે જો પાન મસાલા ખાવાનું બંધ કરવામાં નહીં આવે તો આવતી 2 પેઢી પછી દર 100 કુટુંબમાંથી 20 કુટુંબમાં લુલા, લંગડા, ખોડ ખાપણ વાળા બાળકો જન્મશે અને રંગ રૂપની વિકૃતિ થઈ જશે. એક બાજુ હોસ્પિટલો કેન્સરથી ઉભરાશે અને બીજી બાજુ ઘર ખોડ ખાપણ વાળા બાળકોથી ઉભરાશે. આ દુનિયાનું શું થશે? માટે ચેતોના બંધ કરો. છતાં માણસ તમાકુની પાછળ એવો પીડ્યો છે, વાત મૂકી દો. પેલી આંધળી ચાકડી જેવી ડાબલી નથી આવતી, લક્ષ્મી બ્રાન્ડ તમાકુ ભરીને એક બાજુ ચૂનો ભર્યો હોય, 2 બાજુ મોં હોય એવી. ધીમેથી આમ ડગ 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 ખોલે ને પછી બાજુમાં ચુમાકો નખથી કાઢીને આમ ફેરે. આમ હાથ મૂકી તે ટાઈટ થઈ જાય. અને મહારાણા પ્રતાપની જેમ દુશ્મનો ઉપર નજર કરે એમ જોવા મળે, જાણે આપણે એનો બાપ માર્યો હોય આમ સામે જોવે. એ ચોળી લીધા પછી આમ ઠબકારે. એ શું કે છે કે હું ભાઈને છોડું, બેનને છોડું, બાપને છોડું, માને છોડું, પત્નીને છોડું, બાળકોને છોડું, સંસાર છોડું, છેવટે કેન્સરથી દેહ છોડું, પણ મિસ્ટર તને કોલ છે, હું જીગર તને નહીં છોડું, પ્રોમિસ છે મને. તો મર, બીજું શું? વળી ગોટો. અને એ બધું કડદો કરી વળી આમાં ચાળી અને પાછું હોઠમાં ભરાવે બમ્પ જેવું કરીને બેઠો, જજા જેવું. પાછું આપણે વાત કરે કેમ અરે તું આ કાઢી નાખ. બકરા જેવું મોં ગંધાય. જેને ગધેડા નથી ખાતા, એ ગધેડા ખેતરમાં તમાકુ ચરોતરમાં જ પસાર થયું તો પેલા માણસે પૂછ્યું, ગધેડાને પૂછ્યું કે આ લીલું છમ છે તું કેમ નથી ખાતું? તો કે માણસ હતો ત્યારે બહુ ખાધું એટલે ગધેડો થયો, હવે ખાવ તો શું થાવ? ગધેડું સમજે છે કે આ ઝેર છે, છતાં માણસ નથી સમજતો, એ ખાય છે, પાછળ પડી ગયો છે. તો આ બધા શારીરિક નુકસાન છે, પણ આર્થિક નુકસાન તમે જોયું? દર વ્યસની કોઈને કોઈ પ્રકારે 6 થી 7 રૂપિયા રોજના બગાડે તો મહિનાની અંદર 200 થી 250 રૂપિયાનો વ્યય કરે છે, બાળી નાખે છે. વર્ષે દાડે ઓછામાં ઓછા 2 થી 3 હજાર સળગાવી દે છે. તો 19 વર્ષનો યુવાન 1 વર્ષ માટે ફક્ત જો વ્યસન બંધ કરી દે અને 2000 જો ફિક્સ ડિપોઝિટ બેંકમાં મૂકી દે 2000, તો ડબલ થતા જાય.
30 વર્ષે એની પાસે કેટલા થાય ને એ 30 વર્ષે એની 50 વર્ષની ઉંમરે 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64 અને 64 ના 1,28,000 એના 30 વર્ષે એટલે આની 50 વર્ષની ઉંમરે ફક્ત 1 વર્ષનું બંધાણ બંધ રાખી બેંકમાં મૂકે તો 50 વર્ષનો એ માણસ થાય ત્યારે બેંકમાં એની પાસે 1,28,000 રૂપિયા હોય અને જો બીજા 5 વર્ષ જીવી જાય તો એની પાસે 2,56,000 હોય અને વ્યસન નથી એટલે બીજા 5 જીવે એટલે 60 વર્ષનો થાય ત્યારે એની પાસે થાય જ અવશ્ય ત્યારે 5,12,000 રૂપિયા એ વૃદ્ધ પાસે હોય અને કોઈના બાપની રોટલાની ચિંતા કરી. અને એવા એક ગામમાં 160 વર્ષના વૃદ્ધ ડોસા પડ્યા હોય તો એની ફિક્સ ડિપોઝિટ 5 કરોડ રૂપિયા થાય. હવે એ વૃદ્ધોની પાછળ કેટલી બધી સંપત્તિ થાય. સદેહે એટલા બધા દાન્ય પુણ્ય કરે 5 કરોડ માંથી કે એ બધા વૃદ્ધો સદેહે સ્વર્ગમાં આવ્યા જાય, પણ એ બધું જ બીડીને ઠુંગલાની પાછળ ખલાસ કરી નાખે છે. આ તો વ્યક્તિગત થયું, પણ ગામનું જુઓ. દર ગામની અંદર સામાન્ય મિનિમમ રીતે 1,000 રૂપિયા રોજના વ્યસનમાં વેડફાય છે. એટલે મહિનાના 30,000 થયા. વર્ષે 3.5 થી 4 લાખ રૂપિયા એક ગામ વ્યસન પાછળ બરબાદ કરે છે. 3.5 થી 4 લાખ રૂપિયા જો ગામ આવી રીતે એક પેટીમાં નાખતું જાય બચાવે તો કોઈ પણ ગામ સ્કૂલ, દવાખાનું, પાણી, રસ્તા, લાઇટ વગરનું ન રહે ને સ્વર્ગ જેવું નાનકડું ગોકુળિયું ગામ થઈ જાય. પણ 3.5 થી 4 લાખ રૂપિયા સળગાવે છે. રાષ્ટ્રની વાત જુઓ તો રાષ્ટ્ર એટલે ભારતની જે જમીન છે 4,20,000 હેક્ટર જમીન તમાકુની ખેતી પાછળ રોકાયેલી છે અને વર્ષે દાડે 312,000 ટન તમાકુની પેદાશ લેવાય છે. જો આ 4,20,000 હેક્ટર જમીનમાં જો ઘઉંની પેદાશ કરવામાં આવે તો કોઈ ભૂખ્યો ન રહે ભારતમાં, એટલું અનાજ પેદા થાય. છતાં બધું તમાકુ પાછળ માણસ ખેતીમાં રોકાય છે. ધાર્મિક સંસ્કાર જુઓ, જે લોકો વ્યસન પાછળ વેડફાય છે તો એના કમસે કમ 5-25 રૂપિયાનું જે ખર્ચ થાય છે એને રોજ કોઈ કુટુંબમાંથી આપી ન શકે, એટલે પછી એને ચોરી કરવી પડે. ગાંધીજીએ પોતાના ઘરમાં વ્યસન માટે ચોરી કરી હતી એ આત્મકથામાં લખ્યું છે. અને કદાચ કોઈની પાસે એવું ખિસ્સું પોકેટ મની હોય તો એના સંસ્કારો બગડે, કારણ કે બધા પાનના સ્ટોલ ઉપર બધા વ્યસનીઓ ભેળા થાય, સોબત બગડે. માટે ધાર્મિક રીતે પણ એના સંસ્કારો બગડે છે. તો શરીર બગડે છે, સંપત્તિ બગડે છે, સમય બગડે છે, સોબત બગડે છે, સંસ્કાર બગડે છે. એટલે એને નિવારવું જ રહ્યું. અને નિવારવાનો એક સીધો ને સાદો ચટ ઉપાય, બાળક અનુકરણ કરે છે અને એનું પેલું અનુકરણનું કેન્દ્ર એનું ઘર છે. એટલે વડીલોને જો એ પિતા ખાતા જુએ છે તો પછી લાખ કોશિશ કરો તો પણ એ અટકતું નથી. એટલા માટે એને ઘરમાંથી જ સંસ્કાર પાડવા જોઈએ. ગામડાઓમાં તો શું એને બીડી આપે કે જા બેટા ચૂલે જઈને સળગાઈ આવે, તો બીડી ફૂંક લીધા વગર સળગે? એ ભેળી 1-2 ઘૂંટ લેતો આવે ને પછી ધીમે ધીમે બંધાણી થઈ જાય. એને એમ જ થાય કે મારો બાપ પીએ છે, તમે ખોટું શું છે મને ના પાડે છે. એટલે એવી રીતે નહીં થાય, પરંતુ વડીલો વર્તશે. અને બીજું એ કામ કરવાનું કે એને રોજ થોડી આવા વ્યસનોની બરબાદીની વાત કરીને એના કોમળ મનમાં એવું ઠસાડી દેવું કે જેમ ઝેરને અડતા પણ ગભરાય છે એમ તમાકુ, બીડી, સિગરેટ આ ડ્રગ્સને અડતા ગભરાય, તો એના કોમળ મનમાં પડેલી પ્રિન્ટ એને ક્યારેય બંધાણી થવા નહીં દે. વડીલો તો આ નથી કરતા, પણ તમને ભાવનગરનો એક પ્રસંગ કહું. એક વડીલ ગુટકા ખાતો, હાઈસ્કૂલમાં 8મું ભણતી એમની દીકરીને ખબર કે મારો બાપ ગુટકા ખાય છે, સારું નથી. રોજ સમજા પણ બાપ માને નહીં. એમાં એની બર્થડે આવી એટલે છોકરીએ કીધું, પપ્પા મારું એક કહ્યું માનશો? તો કે ગુટકા છોડવા સિવાય બધું. હું તમને છૂટી આપું છું, તમારે ગુટકા ખાવાના, મારે બીજી જ વાત કરવી છે. તો કે બોલ બેટા, તું જે કહીશ તે કરી. તો એક જ વાત કરવાની, તમે બહાર જેટલા ગુટકા સવારથી સાંજ સુધીમાં ખાઓ એ ઘેર આવીને તમારે મને કહી દેવાનું કે મેં આટલા ગુટકા ખાધા. તો કે કહી દઈશ, નો પ્રોબ્લેમ. અને બાપુજી બીજી વાત કહું? તો કે બોલ. તો કે મને કહેશો, આપશો? તો કે હા જરૂર. મારા સમ? તો કે હા તારા સમ. તો જેટલા ગુટકા તમે ખાધા હોય એ મને કહી દેવાનું અને પછી એટલા તમાચા જોરથી તમારે મારા ગાલ ઉપર મારવાના, આટલું તમારે કરવાનું છે. એનો બાપ થથરી ગયો, દોડીને એની દીકરીને ભેટી પડ્યો, બેટી બેટી આવું સોગંદ ન ખા.
જા હું આજ તને વચન આપું છું કે આજ પછી જો ગુટકાને ખાઓ તો ગૌ હત્યાનું પાપ મને લાગે ને એ માણસે કાયમ ને માટે ગુટકા છોડી દીધા. તો નિવારવા ઉપાય કોઈ ને કોઈ પ્રકારે વડીલોએ, બાળકોએ, બધાએ સાયોગિક રીતે કરવા પડશે. નહીતર કંપની વાળા તો એના પ્રચાર માટે ખૂબ કરે છે. મુંબઈમાં, મોટા શહેરોમાં જોવો, ગુટકા વાળાઓએ નવરાત્રીના કાર્યક્રમો સ્પોન્સર કરી લીધા. એમાં શું કર્યું કે એ લોકોએ પ્રસાદની જેમ ગુટકાની પડીકીઓ લોકોને, છોકરાઓને ફ્રીમાં આપી. એને ખબર છે કે એકવાર ખાશે એ કાયમ પછી બંધાણી થવાનો જ છે. અને એવી કૂપનો પણ કાઢી છે કે છોકરાઓ જે પડીકી લઈ જાય એમાંથી એક કૂપન નીકળે. એ કૂપન તમે સ્ટોલ ઉપર આપો એટલે તમને મફત 6 થી 7 પડીકી પેલો દુકાનદાર આપે. અને બાળકોને આમાં મજા પડે છે એટલે બધું થાય છે. તો કંપનીઓ વાળા તો એડવર્ટાઇઝો પણ આપે છે ટીવી ઉપર, ફિલ્મોમાં, ગમે ત્યાંથી ઘૂસીને. અને એડવર્ટાઇઝની બાળકો ઉપર વ્યસનોની બહુ જ મોટી અસર થાય છે. એ કોઈ અભિનેતાના હાથમાં સિગરેટ જુએ છે, પાન મસાલા જુએ છે, ત્યારે કોમળ બાળક અને યુવાન એ ખાવા માટે તત્કાલ લલચાય છે. એટલા માટે ફ્રાન્સમાં તો પ્રતિબંધ મુકાઈ ગયો છે કે કોઈ પણ અભિનેતા હાથમાં સિગરેટ રાખીને અભિનય ન આપી શકે. અને ઇંગ્લેન્ડની અંદર પણ પ્રતિબંધ છે કે કોઈ પણ રમત ગમત એ આ સિગરેટ વાળાઓ સ્પોન્સર ન કરી શકે. ઉપરાંત કોઈ એડવર્ટાઇઝ નથી. તમે ઇંગ્લેન્ડમાં ફરો, અત્યારે આ સરકારે પ્રતિબંધ મૂક્યો છે કે તમને રોડ ઉપર ક્યાંય એડવર્ટાઇઝ બીડીની નહીં મળે, કોઈ અખબારમાં એડવર્ટાઇઝ નહીં મળે, કોઈ ટીવી ઉપર એડવર્ટાઇઝ નહીં આવે. એટલું જ નહીં, 16 વર્ષની ઉંમરના છોકરાથી નીચેનો કોઈ પણ સ્ટોલ ઉપર જઈને સિગરેટ ખરીદી ન શકે. એને જો સ્ટોલ વાળો આપે તો સ્ટોલ વાળાને સજા થાય. કોઈના માટે પણ ખરીદવા આવ્યો હોય 16 વર્ષથી નીચેનો છોકરો, તો સ્ટોલ વાળો એના હાથમાં સિગરેટ ન આપી શકે, અને જો આપે તો સખત સજા થાય છે. ઠેર ઠેકાણે રાજતંત્રથી પ્રતિબંધ છે. આપણે અહીંયા પણ હમણાં જો ગુટકા ઉપર પ્રતિબંધ, સ્કૂલની આસપાસ નહીં વેચવા, એવો ગુજરાત સરકારમાં નિયમ મૂક્યો તો સૌરાષ્ટ્રમાં સારો પડઘો પડ્યો. અને એમાં આપણા રાજકોટ ગુરુકુળના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે સંતોએ 50 ગામને ગુટકા મુક્ત કરવાનું જે અભિયાન ચલાવ્યું અને જે ઝુંબેશ ચલાવી એનાથી કેટલાય ગામ ચોખ્ખા થઈ ગયા. એટલું નહીં, 5000ની વસ્તી વાળું ગામ હોય તો એમાં તમને એક ગુટકાની પડીકી ન મળે. આ સંતોના પ્રયાસનો દાખલો છે. ઉપરાંત પ્રદર્શનમાં જે અત્યારે સુવર્ણ જયંતિના પ્રદર્શનમાં જે વ્યસન મુક્તિનો વિભાગ મૂક્યો છે એનાથી રાજકોટની જનતાને એવી અસર પડી છે અને એની નોંધ 24/12/97 ફૂલસાબ અખબારે નોંધ લીધી કે સરકારનો સ્કૂલની આસપાસનો પ્રતિબંધ અને રાજકોટ ગુરુકુળના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે સંતોનો પ્રચાર અને આ પ્રદર્શનની સૌરાષ્ટ્ર અને રાજકોટમાં એવી ઇફેક્ટ પડી છે કે 50% ગુટકાનું વેચાણ સૌરાષ્ટ્ર રાજકોટમાં બંધ થઈ ગયું છે. તો પ્રયાસ અને પ્રતિબંધથી જરૂર ફાયદો થયો, પણ સામે કંપનીઓ જે વેચાણ વેપાર વાળા છે એ મોડા નહીં પડે. એ પણ એના જ ઝુંબેશમાં હોય, કારણ કે એને ધંધો ખોટમાં જાય એ કોઈ પોસાય નહીં. એટલે બહુ પેલા જુદા જુદા જેમ ગાળિયા નાખ્યા હતા એમ ફરીથી કંઈક ગાળિયા નાખશે. એટલે આપણે સમજદારીથી જાગૃત થવાનું છે. પેલા આ જે ગુટકા છે ને જરદા મિક્સના નામે બજારમાં મૂક્યું હતું, સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, એનું નામ ગુટકા કરી નાખ્યું. અને હવે બજારમાં છૂટકા નામની પડીકીઓ આવી ગઈ છે. આ બધા જ ગુમરાહ કરવાના બધા તરીકા છે. હજી કઈ ને કઈ બદલશે અને આપણા પેટમાં એ તમાકુ ઘાલશે, બંધાણી કરશે, કારણ કે એમાં એને અબજો રૂપિયાનો વેપાર છે, એ કોઈને છોડે એમ નથી. પણ વ્યક્તિ પોતે જ સમજીને જો છોડશે તો જ બરબાદીથી બચશે. માટે આપણે સમજવાનું છે, બીજો કોણ સમજે? અને એ લોકો બીજી દલીલ આ બધાને યુવાનિયાઓને ફસાવવા માટે કરે છે કે ભાઈ આમાં તમાકુનો દોષ નથી, લોકોને ખાતા આવડતું નથી. દહીં છાશ છે એને પણ જો વધારે લોકો ખાય તો શરદી થાય છે. 2 રોટલી ખાનારો 10 રોટલી 5 રોટલી ખાઈ જાય તો અજરણે અપચો થઈ જાય છે. એમાં દોષ કોનો? ગુટકાનો દોષ નથી, લોકો વધારે પડતા ખાય છે. અરે મુરબ્બી શ્રીઓ, કે દહીં છાશ વધારે ખાઈ જવાય ને શરદી થાય તો 2-3 દિવસમાં મટી જાય, પણ કેન્સર થઈને મરી થોડા જવાય છે. અને તમારામાં વધારે ખાઈ જવાય તો જિંદગીથી જીવ ના જાય છે. 2 રોટલીની 5 રોટલી ખાઈ ગયા તો 2 દિવસ સુધી પેટ્રોલ ચાલશે, પણ મરી થોડા જાય છે. પણ બીજી એક દલીલ લાગે છે કે લોકો કઈ રીતે ખાય છે તમાકુ,
ગરમ છે માટે ભૂખ્યા પેટે ન ખવાય, જેના પછી ખાવી જોઈએ. લોકો ભૂખ્યા ભૂખ્યા ખાય છે. અને તમાકુ ગરમ છે, ગુટકા ગરમ છે માટે એના પછી એના મારણ તરીકે દૂધ ઘીનો ખોરાક કરવો જોઈએ. એટલે કઈ વાત, હવે આના માંડ ઠેકાણા પડે એમાં દૂધ ઘી કાઢવાય ક્યાંથી? તો એનું મારણ થઈ જાય. અને મોંમાં રાખી મૂકે છે એટલા માટે દાંત સડે છે, પણ કાઢી નાખવું જોઈએ. અને જેનો જે રસ છે એને થૂકી નાખવો જોઈએ. એને બદલે લોકો એ ગુટકાને પી જાય છે માટે નુકસાન કરે છે, બાકી ગુટકા નુકસાન કરતા નથી. ખાવાની મેથડ બરાબર નથી. કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધકો આને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તમાકુ મોંમાં મૂકતાની સાથે જ લોહીમાં ખેંચાઈ જાય છે. એટલે 5 વર્ષ 2 વર્ષ મોડી ઇફેક્ટ કેન્સરની કે એની આવે, પણ ઝેરી અસર થાય છે ને થાય છે, અવશ્ય થાય છે. એમાંથી કોઈ છૂટી શકતું જ નથી. દલીલો એ લોકો તો કરે કંપની વાળા, પરંતુ બંધાણીઓ જે દલીલો કરે છે એ બહુ જોયા જેવી છે. એને કોઈ છોડાવવા જાય તો તરત એમ કે મને મારો બાપ ના નથી પાડતો ને તું વળી કઈ વાડીનો મૂળો, હું મારા પૈસાનું ખાઉં છું, એમાં તારા બાપનું શું જાય છે? ઘણા લોકો એવું કે ભાઈ જલસા કરવા માટે જીવન છે તો થોડું ખાવું પીવું જોઈએ. અમુક લોકો ચોખ્ખું સંભળાવી દે, તમે નથી ખાતા ને? તો કે ના, તો તમે 5 વર્ષ વેલા વધુ જીવશો ને અમે વેલા મરી જશું. બસ ને, અમને વેલું મરવું પસંદ છે, અમને ખાવા દો. ભાઈ વેલા મરી જાવ એમાં અમને વાંધો નથી, પણ તમે એ રીતે મરશો કે જે તમે સહન પણ નહીં કરી શકો. વેલું એ તો વાત થાય કે મોત આવે તો સારું, પણ આવે. અમારે આ સ્કૂલમાં જ એક શિક્ષક છે, એમના મોટા ભાઈ 45 વર્ષના, નામ નહીં આપું, કદાચ એનો રુધિયો દુખાઈ જાય. તો એ શિક્ષકના મોટા ભાઈ આ તમાકુ બહુ ગુટકા તમાકુ ખાતા. કોઈ લોકો એને વાત કરે તો કઈ બધું ખોટું છે, હું ઘોડા જેવી તાકાત ધરાવું છું, લ્યો કેનારા બધા ખોટા છે. પણ એવું વળ મારીને કેનારાને 3 જ મહિનામાં કેન્સર થયું અને 1.5 મહિનો રીબાઈ ને એ માણસને ભાન થયું કે હું બોલતો તો ખોટું છે, અને માણસ મરી ગયો. આજે એનું કુટુંબ અનાથ થઈ ગયું. એટલે વેલું મોડું થાય છે, અને જે કષ્ટ સહન કરીને મરવું પડે છે એ દોજખ જેવી યાતના એક ક્ષણની 100 વર્ષ જેવી પીડા ભોગવે છે. એટલે તમે મરો અને ખાઓ એમાં અમારે શું? અમે અત્યારે જો સાધુ સંતો વ્યસન મુક્તિ કરાવે, તમે વ્યસનો રાખો કે છોડો, સાધુના બાપનું શું? એને એના બાપનું ન રાખ્યું તમારું શું કામ રાખે? પણ એના દિલમાં દયા છે, છતાં પણ આટલી કરુણાથી વાતો કરનારા સંતો છે એની વાતોને કાને નથી ધરતા. અમેરિકામાં વિગેન નામનો સંશોધક છે, આજે હાલ પણ છે. એ મોટી મોટી જે યુનિયન કાર્બાઇડ, ફાઇઝર, ટેકનિકોન નામની કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહેલો માણસ છે. અને એ માણસ પછી B&W સિગરેટ બનાવતી કંપનીમાં, બ્રાઉન એન્ડ વિલિયમસન કંપનીમાં સંશોધક વડા તરીકે નિમાયો. નિમાયા પછી એને ખબર પડી, ઓહો, આ જે તમાકુ સિગરેટ છે એ તો માણસ જાતનો ભયંકર જાની દુશ્મન છે. અને એને કંપની સામે બંધ પોકાર્યું. કંપનીને પોષણ નહોતું, એમને નોકરીમાંથી છૂટો કર્યો. માણસ રખડતો થઈ ગયો. વર્ષે $3 લાખ પગારદાર માણસ, કેવળ માનવ દયાને ખાતર. આજે હાઈસ્કૂલમાં એ નોકરી કરે છે, છોકરાઓને ભણાવે છે અને પોતાનું ગુજરાન અને પોતાનું કુટુંબનું પેટ ભરે છે, પરંતુ નિમો નથી. અને આજે જે સિગરેટ કંપનીઓની સામે ત્યાં મોટા દાવા મંડાયા છે, એમાં મોટામાં મોટો પક્ષદાર એ થઈને પોતે જીવના જોખમે લડી રહ્યો છે, કેવળ આ માનવ જાતના કલ્યાણને માટે. છતાં લોકોને એમ લાગે છે કે આ બધાને શું ઉપાડો છે. આજે પણ મુંબઈની અંદર મધુસૂદન કોડિલકર નામનો એક ડોક્ટર છે, એ મુંબઈમાં એનું પોતાનું કાર્યાલય છે અને થાણામાં પોતાનું કુટુંબ છે. શનિ રવિમાં પોતાના કુટુંબને જયારે મળવા જાય છે ત્યારે ટ્રેનમાં હાથમાં ગુટકા ખાના નુકસાન હૈ, તમાકુ ખાના નુકસાન હૈ, ઘણા એ જોયા છે ટ્રેનમાં. એ લઈને બિચારો રાત અને દિવસ પાટિયા લઈને ડોક્ટર ફર્યા કરે છે, મધુસૂદન કોડિલકર. એને શું છે? એને કોઈ વ્યસન નથી. પણ નવ યુવાનો આ સમાજના માણસો એના દુઃખ અને દર્દ અને જે કેન્સરમાં તરફડાટ અને મૃત્યુની ભીખ માંગતા ચહેરા જુએ છે ત્યારે એ માણસનું હૃદય કકળી જાય છે. રોજનો પ્રયાસ. અને છેલ્લે હમણાં લતા મંગેશકરનો સંગીત કાર્યક્રમ થયો તો એ માણસ ડોર ઉપર આખી રાત આ પૂઠાના બોર્ડ લઈને ઉભો રહ્યો.
એમ એકલે હાથે. શા માટે? લોકના કલ્યાણને માટે. માટે એવા જે પરમ કૃપાળુ સ્વભાવથી આ માણસો આપણને છોડાવવા આવે છે એની વાતને ધારો. શ્રીજી મહારાજને પોતાને કોઈ વ્યસન હતું, છતાં શિક્ષાપત્રીમાં લખ્યું કે કોઈ પણ પ્રકારનું કોઈ જાતનું કોઈએ વ્યસન ન કરવું. એટલું નહીં, વ્યસનીનો સંગ પણ ન કરવો. તો આજે દુઃખ સાથે એક વાત તો જરૂર કેવી પડે, ઘણા કપાળમાં તિલક ચાંદલો કરે અને પાછો એને સિગરેટ બીડીનો ધૂપ પણ આપે એવા સત્સંગીઓ કોઈક કોઈક હોય છે. એ તો એને લજાવવું જોઈએ, શરમાવવું જોઈએ. શ્રીજી મહારાજના આશ્રિત થઈને શિક્ષાપત્રીનું વાંચન અને પૂજન કરનારો માણસ પૂજા કર્યા પછી પાછો તિલક ચાંદલાને બીડી સિગરેટનો ધૂપ આપે. અમારા અમદાવાદમાં એક વાયડો હરિભગત છે, એ સિગરેટ પીએ છે, ગળામાં કંઠી છે, મંદિરે આવે છે, દર્શન કરે છે, પણ એને કોઈ એમ કહે કે તમે સિગરેટ પીવો છો? તો કે હા, આરામથી પીવું, ટેસ્ટથી પીવું છું. હું જયારે સિગરેટ પીતો હું ત્યારે કોઈ સાધુ સંત આવે તો સાધુ સંતને હટી જવું પડે, પણ બાકી હું સિગરેટ ના છોડું, લહેરથી પીવાની, ટેસ્ટથી પીવાની. લો, સાધુ સંત હટી જાય છે તો તારી પાસે ભગવાન આવવાનો છે? અને જેને શ્રીજી મહારાજે પ્રથમના વચનામૃતમાં કહ્યું 18માં કે ભક્તિ કરી હશે એ તો ક્યારેક કોઈ જન્મે રખડતા રખડતા એનું ફળ આપશે, બાકી હેરાન થઈ થઈને જીવશો. માટે જે જેટલી ભગવાનની આજ્ઞા લોપે છે ને અવશ્ય દુઃખ ભોગવવું જ પડે છે, પણ માણસ સમજતો નથી. તો આ તમાકુ ખાવાની અને પીવાની રીતની વાત કરી, અને હવે થોડી બે વાતો જ બાકી છે. એક વ્યસન ચા અને કોફી. હવે એમાં તો શું કેવું એ જ સમજાતું નથી. ન પીવો એમ કેવું, પીવો એમ કેવું, પીવો છો ઠાકોરજીને ધરાવીને પીજો એમ પીવું. એમાં બે ચાર વાત કહી દઉં. જો ન પીતા હો તો ઉત્તમ, પીતા હો તો વધારે પડતી ન પીતા, પીતા હો તો અતિ કડક ન પીતા, અને પીતા હો તો બહારની હોટેલની ચા ન પીતા, ઘેરે તમારે બાદશાહી બનાવીને પીજો. પણ પીતા હો તો ને ન પીતા હો તો ઉત્તમ. પાછું કાલ સવારે કહેતા નહીં કે સ્વામીએ સુવર્ણ જયંતિમાં કીધું છે કે ચા ઘેરે બનાવીને પીવી, પણ હોટલની નહીં પીતા. કારણ કે હોટેલની ચા આપણે વર્ણન કર્યું છે એ પ્રમાણે બ્રહ્મકુંડ જેવી ડોલ હોય છે ને એમાં કપરકાવી ડબોળીને બીજાને આપ્યા કરે છે, એમાં કોઈ વાસણની શુદ્ધિ નથી, અને એમાં જે છેલ્લે આવે અને આખી દુનિયાના દમલેલ, કોઢિયલ, પિત્તિયલ એના બધાના રોગના જંતુઓ એ છેલ્લે આવનારને મહાપ્રસાદ મળે છે. માટે હોટલની ચા પાડી નથી. શેરડીના જ્યુસ પીતા હોય છે, એપલ છે જ્યુસ પીતા હોય. હું રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ ઉભો હતો, એમાં એપલ જ્યુસ પાસે એક જણો પીવા આવ્યો. મેં એનો ચહેરો જોયો ને એનું શરીર જોયું, એટલો ગંદો ગોબરો, જોવાથી મને ઉલટી થાય. એ માણસે એપલ જ્યુસનો ગ્લાસ લીધો, પીધું, ત્યાં મૂક્યો, પેલા સેજ દખોડી અને બીજાને આપ્યો. આવી ભયંકર વસ્તુ આપણે ન પીવાય. હવે એક વ્યસન દારૂનું. દારૂ ઉપર સ્પેશિયલ પ્રવચન કેસેટ છે, વિસ્તાર નથી, પણ અહીંયા ટૂંકમાં દારૂ હૃદયને, લીવરને અને કિડનીને ભયંકર નુકસાન કરે છે. દારૂમાં એક કુમડું બોળી અને તમે શરીરના કોઈ પણ ભાગ ઉપર 15 મિનિટ આમ મસળશો, મસાજ કરશો, એટલે એટલો ભાગ ખોટો પડી જાય છે. એક ચમચી દારૂ તમે મોંમાં ભરી રાખશો તો ત્રીજી જ મિનિટે તમારી જીભ ખોટી પડી જાય છે, પછી ખારો ખાટો કોઈ સ્વાદ ભોગવી નહીં શકે. આ નાશક થઈ જાય છે. અને કોઈ ફૂલછોડના ક્યારામાં પાણી સાથે તમે થોડો દારૂ મિક્સ કરી દો એટલે ફૂલછોડની કળીઓ કરમાઈ જાય છે, ખરી જાય છે, અને ફૂલછોડ થોડા સમયમાં સુકાઈ જશે. ડોક્ટરોએ સંશોધન કર્યું છે કે જે ઉપવાસ કરે અને પાણી જ પીવે ખાલી, તો 60 દિવસ સુધીના ઉપવાસ માણસ કરી શકે. પરંતુ જો સાથે થોડો થોડો દારૂ લે છે તો 25મે દિવસે માણસ મરી જાય છે. એનું પરિણામ એ છે કે દારૂ જીવન પોષક નથી, જીવન નાશક છે. એના ઉપર તમે એક જ વસ્તુ જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણના દીકરાઓ દારૂ પીતા થયા. યાદવાહા મદ્યેન નષ્ટાહ, નાશ થઈ ગયો. એનો અર્થ શું છે? દારૂ પીને એકબીજાને કાપી નાખ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના સંતાનોને ન બચાવી શક્યા. એમ જે પ્રજા શરાબ પીતી થાય છે, એને કોઈ વ્યસન રાખે છે, એને સ્વયં ભગવાન પણ બચાવી શકતો નથી. હવે એક છેલ્લી વાત છે, એક દાખલો તો આપી દઉં. લંડનમાં બનેલી ઘટના છે. એક શીખ પરિવાર હતો, આજે પણ છે. એક વડીલ હતા, એ બહુ સમજદાર હતા.
એમણે એમના યુવાન દીકરાને એમ કહેલું કે બેટા તું શરાબને ક્યારે હાથ અડાડતો. પણ છોકરો જેમ જેમ યુવાન થયો અને થોડું થોડું પીતો થઈ ગયો. એક દિવસ શું બન્યું, એ પીને ક્યાંક ઉભો હશે ને એમાં એક યુવતી ત્યાંથી પસાર થઈ અને એને છેડતી કરી, ઝડપી લીધી, એની સાથે ન કરવાનો વ્યવહાર માંડ્યો કરવા. પેલી છોકરી ભાગી ગઈ. બીજી બાજુ ઘટના એ બની કે આ કુટુંબમાં એક ભાઈ અને બેન, તો એમ બેન હતી, દીકરી હતી, એ ઘેર આવી, ધ્રુજતી હતી, થથરતી હતી. એના માતા પિતાએ કીધું કે બેટી આ શું થયું? તો કે આજ મને નર પિશાચ ભટકી ગયા અને મને આવી રીતે પરેશાન કરી છે. તો કે તું બેસ, આપણો ભાઈ આવે એટલે એને બધી વાત કરીને પછી આપણે આગળ વધીએ. થોડી વાર થઈ ત્યાં એનો ભાઈ આવ્યો, આંગણામાં પગ મૂક્યો, પણ પગ મૂકતાની સાથે જ પેલી દીકરીએ કાળી ચીસ નાખી. કારણ શું હતું? દીકરી કે માં, મારી સાથે જેને અભદ્ર વ્યવહાર કર્યો એને મેં હોઠ ઉપર બટકું ભર્યું હતું, એ તો મારો ભાઈ છે માં. સગા ભાઈએ સગી બેન ઉપર ન કરવાનું કર્યું. પણ એ દ્રશ્ય એ વાત સાંભળીને એનો બાપ એ જ ક્ષણે હાર્ટ બેસી ગયો, ત્યાં ત્યાં મરી ગયો, મૃત્યુ થઈ ગયું. એની માં ગાંડી થઈ ગઈ, બેન ગાંડી થઈ ગઈ. આજે બે ગાંડા છે, પિતા ગુજરી ગયો છે અને યુવાન અર્ધ પાગલ અવસ્થામાં ભટકે છે. તો આ શરાબના વ્યસનોથી માણસની થતી બરબાદી છે. હવે છેલ્લું વ્યસન છે અને એ ભયંકર ડ્રગ્સનું છે. જુદા જુદા હેરોઇન, કેકોઇન, મોર્ફિન, મેન્ડ્રેક્સ, એલએસડી, બ્રાઉન સુગર વગેરે. લોકો એને જુદી જુદી રીતે, એક તો દવા જ છે, પણ ડોક્ટરો એને બહુ જ જુદી માત્રામાં વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરે છે અને બંધાણીઓ એને સીધી રીતે ભયંકર રીતે એનો ઉપયોગ કરે છે. અમુક લોકો છે એને ઇન્જેક્શન થી લે છે, અમુક લોકો એને બીડી સિગરેટનો તમાકુ કાઢીને એમાં ભરીને પીએ છે, અમુક લોકો છે એને સિગરેટના ખરખરિયા કાગળ ઉપર મૂકી નીચે દિવાસળી સળગાઈને એનો ધુમાડો લે છે. આવી રીતે આ ભયંકર કાતિલ ડ્રગ્સ એનું સેવન કરે છે. એટલા બધા કાતિલ ડ્રગ્સ છે કે એક વાર પણ લીધું એટલે પૂરી જિંદગીથી હારી ગયા. જયારે લે છે માણસ ત્યારે એને સ્વર્ગમાં ઉડાડે છે, આખી દુનિયા એને રંગીલી લાગે છે. જળ પથરાવો પણ એની સાથે વાત કરતા હોય એવું એને અનુભવ થાય છે, પણ નશો ઉતરજા જ નરકની ખીણમાં પટકાઈ જાય છે. અને એ પછી જયારે સચેત થાય છે ત્યારે ખબર પડે છે કે હું જિંદગી હારી ગયો છું, જિંદગી ભર છૂટી ન શકતો. અને પછી હડકાયા કૂતરાની જેવી એની પરિસ્થિતિ થાય છે. હવે એને ફરીથી તમે ડ્રગ્સ આપો તો કંઈક થોડો સચેત થાય છે ને પછી એક પરિસ્થિતિ એવી આવે છે કે આપો તોય મરે, ન આપો તોય મરે. આજે રોજ મુંબઈમાં 5 યુવાનો આવા ડ્રગ્સ, ભયંકર ડ્રગ્સથી મોતને શરણ થાય છે. અને બધા 15 થી 25 વર્ષના યુવાન અને યુવતીઓ સોબતથી થાય છે. પેલા એને કુતૂહલ લાગે છે કે આ ખાવાથી આવું થાય છે, ચાલો લગાવો. એ જેવો ટેસ્ટ લીધો અને પૂરી જિંદગીથી ગયા. અને બીજું કઈ રીતે વળગે છે કે આ જે નશીલા ડ્રગ્સો છે એ 1 કિલોના 30 થી 40 લાખ અને 1 કરોડ રૂપિયા સુધીની કિંમતના છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ હોવા છતાં બહુ મોટો વેપલો છે. એટલા માટે વેપારીઓ અને ફેરિયાઓ પોતાના ગ્રાહકોને શોધવા માટે જુદી જુદી રીતે એને ફસાવે છે. યુવાનોને એને થોડું પણ આપી દે એકવાર એટલે ફરીથી એનો ગ્રાહક થઈ જાય છે. અને એને રોજથી 250 થી માંડી 1000 રૂપિયાનો ખર્ચો કરવો જ પડે છે. એટલે આડી બીજી વાત સમજી લ્યો કે જે યુવાન અને યુવતી આ ડ્રગ્સ પીતા થયા, ખાતા થયા, એ યુવાનને હંમેશા ચોરી કરવી પડે અને યુવતીએ હંમેશા દેહ વિક્રય કરવો પડે છે. પૂરી જિંદગી એ યુવતી વેશ્યા જેવું જીવન જીવીને પૂરી થઈ જાય છે. એટલે વારંવાર અખબારમાં માહિતી પ્રસારિત થાય છે અને કાન ખોલીને સાંભળવા જેવી કે જે પાનના ગલ્લા ઉપર તમને રોજ પાન ખાવા જવું પડે, જે હોટેલની ચા પીવા માટે તમારે રોજ જવું પડે,
જે રેસ્ટોરન્ટમાં તમારે ઠંડા પીણા કે કોકો પીવા જવું પડે તો સમજવાનું કે એ કોકો, એ પાન, એ મસાલા બિલકુલ નિર્દોષ નથી. એમાં ક્યાંક ને ક્યાંક ડ્રગ્સનો અંશ મેળવો છે કે જેથી તમે એના કાયમી બંધાણી બની જાઓ. તો આ પ્રમાણે દુનિયામાં જુદા જુદા વ્યસનોની જાળ અને જુદી જુદી બરબાદી ફેલાઈ છે. એટલા માટે શ્રીજી મહારાજે અને સંતોએ આપણને સમજાવ્યું છે કે જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન માણસે રાખવું ન જોઈએ. કારણ કે એક યુવાન એક પર્વત ઉપર ચડ્યો, ત્યાં ગયો તો બર્ફીલો પ્રદેશ હતો, એમાં એને એક અવાજ સંભળાયો, બચાવો બચાવો અવાજ આવ્યો. પેલા ચારે બાજુ નજર કરી તો કોઈ દેખાતું નહોતું, પણ જરા જોયું તો એક સર્પ પડ્યો હતો. એટલે વિચાર થયો કે આ સર્પ, ત્યાં તો સર્પ બોલ્યો કે હું ઠંડીમાં થીજી ગયો છું, તું મને બચાવી લે. પેલા યુવાને કહ્યું હું તને લઉં, તું ભયંકર ઝેરી વિષધર, તો કે હું તને વચન આપું છું તને નહીં કરડું. તો કે ના, એ તો કરડ્યા વગર ના છોડે. તો કે મારા ઉપર દયા કર, હું તને નહીં કરડું. એટલું નહીં, તારી 7 પેઢીને અમારો કોઈ સર્પ નહીં કરડે, પણ તું મને લઈ લે, બચાવી લે, તળેટીમાં છોડી દે. યુવાનને પોતાનો 7 પેઢીનો જરા લોભ લાગ્યો અને એ સર્પને ઉઠાવીને ઓવરકોટમાં મૂક્યો, શિખર ઉપરથી નીચે ઉતર્યો. માણસની ગરમી મળીને સર્પની ઠંડી દૂર થઈ અને જેવો તળેટીમાં છોડવા ગયો એવા જે સર્પે ભયંકર રીતે યુવાનને ઓળમાં દંશ માર્યો. મરતા મરતા યુવાન એમ બોલ્યો કે અરે મૂર્ખ, તે મને વચન આપ્યું હતું અને તે મને ડંખ દીધો. તો કે તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તું જાણતો હતો ને હું ભયંકર વિષધર છું, હું કરડી શકું ને તને મારી શકું, છતાં તે તારા અને તારા પેઢીઓના કંઈક લોભને ખાતર તે ફાયદો ઉઠાવવા મારી સાથે દોસ્તી બાંધી. તો સમજ, તને મોત સિવાય ન મળે. માટે જે કોઈ પણ યુવાન કે માણસ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વ્યસન રાખે છે, એને પોતાના ઓવરકોટમાં રાખેલા ભયંકર વિષધર સર્પ છે, આજે નહીં તો કાલે એને જરૂર ડંખ આપશે ને આપશે. માટે વ્યસનોથી પ્રજા મુક્ત થાય. શ્રીજી મહારાજ આપ સૌને વ્યસન છોડવાનું બળ આપે એવી આજના સુવર્ણ જયંતિ પ્રસંગે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની